નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલ જોશી વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જે પ્રમાણે આપણી કમિટમેન્ટ હતી કે આપણે લોકોએ નીટના જે બી તમારા વિદ્યાર્થીઓના જે ડાઉટ હતા, જે ક્વેશ્ચન્સ હતા, એનું સોલ્યુશન આપણે લોકોએ કરાવવાનું હતું. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં ઘણા બધા મિત્રોએ વોટ્સઅપ અને ટેલિગ્રામ પર અમને ઘણા બધા ક્વેશ્ચન્સ મોકલ્યા હતા, ઘણા બધા ટોપિક મોકલ્યા હતા કે જેના ડાઉટ સોલ્વ કરવાનું અમને કીધેલું હતું. તો આજે હું નીલ જોશી ફિઝિક્સ માટે, બિનીશ સર બાયોલોજીની અંદર અને તપન સર કેમેસ્ટ્રીની અંદર તમને અહીંયા વિદ્યાશાળાના 3 ધુરંધરો ભેગા મળીને ડાઉટ સોલ્વ કરાવીશું. વિડીયોને અટક્યા વગર શાંતિથી જોજો. પહેલા ફિઝિક્સ, પછી કેમેસ્ટ્રી, પછી બાયોલોજીના વારાફરતી ક્વેશ્ચનનો ડાઉટ અહીંયા સોલ્વ થશે અને તમારા જે પણ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સોલ્યુશન અમે અહીંયા તમને કરાવીશું. તો ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. ઓકે, ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. તો પહેલો ક્વેશ્ચન છે કે 3 મીટર લાંબા સળિયાની રેખીય ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2 + x અનુસાર બદલાય છે. તો સળિયાનું ગુરુત્વ કેન્દ્રનું સ્થાન ખાલી જગ્યા પર હશે. ચલો આપણે સોલ્વ કરીએ આને. ધ્યાન અહીંયા આપો કે તમને લેમ્ડા બરાબર 2 + x આપેલ છે. ચલો એ લઈએ કે xum ઇઝ ઇક્વલ ટુ 033 x * dm અપોન dm 033. ચલો dm બરાબર લેમ્ડા dx. તો લેમ્ડા બરાબર આપેલા છે 2 + x * dx. ચલો તો હવે આપણે dm ની વેલ્યુ મૂકી દઈએ કે 0 થી 3 x 2 + x dx અપોન 0 થી 3 2 + x * dx. ચલો અહીંયા આવી જઈએ કે 2x + x². અહીંયા આવશે લિમિટ 0 થી 3 ઇન્ટુ dx. અહીંયા આવી જશે 0 થી 3 2 + x * dx. ચલો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો કે 2x²/2 પ્લસ x³/3 0 થી 3 અપોન 2x પ્લસ x²/2 0 થી 3. ચલો 0 તો મૂકવાની જરૂર નથી તો આપણે અપર લિમિટ જ મૂકી દઈએ. 2 થી 2 કટ થઈ ગયા તો કે 3 × 3 બરાબર 9. અહીંયા 3 × 3 × 3/3 અપોન 2 × 3 પ્લસ 3 × 3/2. ચલો જઈએ કે 3 થી 3 તો અહીંયા 9 પ્લસ 9. અહીંયા આવી જશે 6 પ્લસ 9/2. ચલો 9 અને 9 18. અહીંયા આવી જશે 12 પ્લસ 9/2 તો કે 36/21. જવાબ આવી જશે 12/7. બરાબર, તો આપણો જવાબ આવી ગયો છે 12/7. બરાબર, તો આપણે ટીક કરી લઈએ. ચલો તો આ સોલ્યુશન તમે એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જ્યારે પણ કોઈ બી ક્વેશ્ચનમાં તમને લેમ્ડાની માન લો કે કોઈ પણ વેલ્યુ આપેલી હોય, માન લો કે 3 + x જેવી વેલ્યુ આપેલી છે, ત્યારે ધ્યાન રાખો કે dm શોધવા માટે સીધું લેમ્ડા ઇન્ટુ dx તમારે કરી નાખવાનું અને પછી લેમ્ડાની તમને જે પણ વેલ્યુ આપેલી હોય, એક્ઝામ્પલ તરીકે તમને જે પણ વેલ્યુ આપેલી હોય એ ક્વેશ્ચનમાં મૂકી અને સીધી લિમિટ મૂકીને એને સોલ્વ કરવાનો. પણ ધ્યાન એ રાખવું કે ગણતરીમાં ભૂલ ના થાય. ઘણી વખત અહીંયા ગણતરીની અંદર ભૂલ થવાની સંભાવના બહુ રહે છે, એટલે ગણતરીમાં ભૂલ ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો ચલો હવે બિનીશ જોશી સર બરાબર કે જે તમને બાયોલોજીનો ક્વેશ્ચન્સ સોલ્વ કરાવશે. બરાબર, તો બિનીશ જોશી સર તમને બાયોનો ક્વેશ્ચન સોલ્વ કરાવશે. સર ક્વેશ્ચન છે ચામડીના રંગોના ઘેરાપણા માટેના જનીન પ્રકાર નીચે મુજબ છે. બરાબર, હવે ધ્યાનથી સમજો ધ્યાનથી ક્વેશ્ચનને. ચામડીના રંગોના ઘેરાપણા માટે તમને ઘેરાપણા માટે જોવાનું કીધું છે અને જનીન પ્રકાર આપેલા છે 3. A B B C C કેપિટલ છે. બરાબર, કેપિટલ A કેપિટલ A કેપિટલ સ્મોલ b સ્મોલ b સ્મોલ c સ્મોલ c. બરાબર, 3 કેપિટલ છે અને અહીંયા 3 સ્મોલ. તો શું કીધું છે હવે તો કયો વિકલ્પ ચામડીના રંગને તેના ઘેરા રંગના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં, ચલો ભાઈ ઉતરતા ક્રમમાં કીધું છે. બરાબર, તો ઉતરતા ક્રમમાં જોઈએ તો પહેલા તો આનું આપણે બેઝિક કન્સેપ્ટ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ તો એક સીધી વસ્તુ સમજી લો. તમને સૌને ખબર જ છે કે ભાઈ જ્યારે પણ આપણી જોડે કેપિટલ A કેપિટલ B કેપિટલ B અને કેપિટલ C હોય ત્યારે સૌથી ઘેરો રંગ જોવા મળે. બરાબર, ત્યારે સૌથી ઘેરો રંગ જોવા મળે.
જ્યારે એનાથી બિલકુલ વિપરીત સ્મોલ a સ્મોલ b સ્મોલ c હશે ત્યારે આપણને સૌથી સફેદ હતો તો આપણે કહીએ કે આછો રંગ જોવા મળશે, બરાબર. તો હવે આને ધ્યાનમાં રાખીને જો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે હવે જો અહીંયા આગળ તમને ડાયરેક્ટ આન્સર નથી આપ્યો, કન્ફ્યુઝન તમારું અહીંયા આગળ જ ક્રિએટ થાય છે, બરાબર. તો હવે જોઈએ આપણા ઓપ્શન પ્રમાણે જોઈએ તો ભાઈ સૌથી ઘેરાથી ઉતરતા, તો સૌથી ઘેરો જોઈ લો ઓપ્શનમાં કયો હોઈ શકે, તો અહીંયા પહેલો જવાબ આપણો અહીંયા આગળ લખેલો છે, બરાબર. તો 3 નંબર જુઓ, A B B C C કેપિટલ 3 તો આપણે પહેલા અહીંયા આગળ આવશે 1 2 3 જેમાં 3 કેપિટલ છે, બરાબર. એટલે કે બધા જ જનીનો તથા તેના અલીલો બધું જ કેપિટલમાં, બરાબર. એનાથી નીચે ઉતરીએ તો એના બાદ કેપિટલ A કેપિટલ B સ્મોલ b અને કેપિટલ C. તો આ તમારો બીજા નંબરે આવશે અહીં આગળ, એટલે કે 1, બરાબર. એનાથી આગળ જોઈએ આ બંનેમાંથી તો ભાઈ કેપિટલ છે તો ઓબ્વિયસલી એના પછીનો 2 નંબર આવશે બીકોઝ કેપિટલ A કેપિટલ, બાકીના બંને સ્મોલ છે. અને સૌથી છેલ્લે સૌથી આછો રંગ, બરાબર, એટલે કે સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c. તો એ રીતે આપણને અહીંયા આગળ જોવા મળશે IV, બરાબર. તો હવે જોઈ લે આના આધારે નંબર પ્રમાણે શું ઓપ્શન આવે છે જવાબમાં. અહીંયા આપણને ક્લિયર મળી જશે. તો જો બે નંબર એને અહીં આવે તો C, માટે આ ક્વેશ્ચનનો તમારો સાચો આન્સર થશે C, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આગળનો પ્રશ્ન છે એ કેમિસ્ટ્રીનો છે, બરોબર છે. અને ગઈ વખતે આપણે મળવાનું થયું એ રીતે હું તપન રાવલ તમારો આ પ્રશ્ન જે કંઈ પણ વિદ્યાર્થીએ મૂક્યો છે એ પ્રશ્નની અંદર થોડું ટ્રિકી વસ્તુ એટલું જ છે કે O2 પ્રક્રિયા પરથી ઉપલબ્ધ માહિતીના આધારે, ઉપલબ્ધ માહિતી આપણને અહીંયા રિએક્શન આપેલી છે કે 4/3Al plus O2 gives 2/3Al2O3 અને અહીં આપણને આપી છે ડેલ્ટા G gives free energy, બરાબર છે. અને ગિવ્સ ફ્રી એનર્જીની વાત કરી છે એટલે -827 કિલો જૂલ પર મોલ. અને પછી કીધું છે Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે જરૂરી લઘુત્તમ EMF નીચે પૈકી કેટલો છે. અહીંયા આપણને ફેરાડે કોન્સ્ટન્ટ 96500 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આપેલો છે. અહીંયા જોવા જેવું શું છે કે જૂલ અને કુલમ, હવે કુલમ કિલો જૂલ આપેલું છે તો આપણે જો આ પ્રશ્નની અંદર કોઈ વિદ્યાર્થીને ભૂલ થાય તો 2 જગ્યાએ થાય. એક તો એને સૂત્રની અંદર ભૂલ થઈ જાય. સૂત્રની અંદર શું ભૂલ થાય કે ઘણા ખરા વિદ્યાર્થીઓને એવું ખબર હોય છે આપણને કે ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ થતું હોય છે. હવે નોટ એટલે આપણને ખબર છે કે સ્ટાન્ડર્ડ ગિવ્સ ફ્રી એનર્જી અને E નોટ એટલે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વાત ચાલતી હોય છે. પણ જ્યારે આપણે સ્ટાન્ડર્ડની નહીં નોર્મલની વાત કરતા હોય તો આ જ ફોર્મ્યુલાની અંદર તમે ફક્ત સ્ટાન્ડર્ડ ગિવ્સ ફ્રી એનર્જી નહીં, ફક્ત ગિવ્સ ફ્રી એનર્જીની -NF E સેલ પણ લખી શકો છો. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે ભાઈ આપણને આ સૂત્ર જોવા મળ્યું નથી, તો આ સૂત્ર આ રીતે પણ તમે સ્ટાન્ડર્ડની જગ્યાએ નોર્મલ ગિવ્સ ફ્રી એનર્જી અને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લગાવી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ મેઇન શું છે કે 4/3, હવે આ ડેલ્ટા G -NF E સેલની અંદર આપણને શું જરૂર છે કે ડેલ્ટા G ની વેલ્યુ આપણને આપેલી છે, બરાબર છે. -N એટલે શું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ ઇન ધીસ રિએક્શન, કેટલા ઇલેક્ટ્રોન અહીંયા ઇન્વોલ્વ થાય છે આ રિએક્શન ની અંદર, કેટલા ભાગ લીધો છે, બરાબર છે. તો જે ઇલેક્ટ્રોને ભાગ લીધો છે તો કેટલા ઇલેક્ટ્રોન, હવે આ જે પ્રશ્ન છે ને એના અંદર જો વિદ્યાર્થીને ભૂલ પણ થતી હોય તો ઇલેક્ટ્રોન ગણવાની અંદર તો ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ભાઈ 4/3 Al માંથી Al2 માં તમે કન્વર્ટ કરતા હોય એટલે અહીંયા Al 0 માં છે, બરાબર. અને અહીંયા Al કેટલામાં છે +3 ની અંદર તમને જોવા મળે છે. હવે તમે એની અંદર તમે ગણતરી કરવા જાઓ છો તો તમે ઘણીવાર ગૂંચવાઈ જાઓ છો, બરાબર છે. એટલે હવે તમારે શું કરવાનું કે ખાલી ને ખાલી ઓક્સિજનની તમે ખાલી ગણશો ને તો પણ તમને અહીંયા ખબર પડી જશે કે ઓક્સિજનની અંદર કેટલા ઓક્સિજન અહીંયા તમારા ઇલેક્ટ્રોન, તમે એલ્યુમિનિયમ દ્વારા પણ ગણી શકો છો અને ઓક્સિજન દ્વારા પણ ગણી શકો છો. જો ઓક્સિજનની થોડું વધારે આપણને મહેનત પડતી હોય તો એના ઉપર નહીં જવાનું, આપણે ડાયરેક્ટ ખાલી આપણે અહીંયા પહેલા એકવાર ઇક્વેશન લખી દઈએ કે શું છે ઇક્વેશન કે 4/3 Al plus O2 gives 2/3 Al2O3 પ્લસ આટલી જ રિએક્શન છે અને ડેલ્ટા G ની વેલ્યુ આપણને આપેલી છે. તો અહીંયા આપણે એલ્યુમિનિયમ 0 છે અને +3 માં કન્વર્ટ થાય છે.
જે વિદ્યાર્થીને ઓક્સિડેશન સ્ટેટ ખબર હશે એ લોકોને +3 ખબર હશે કે ભાઈ અહીંયા આપણે એલ્યુમિનિયમ ઓક્સિડેશન, અહીંયા આપણે 2/3 અત્યારે સ્ટોઇકિયોમેટ્રી નથી લેતા, પણ +3 ને આપણે ગણીએ તો એલ્યુમિનિયમને આપણે x ગણી લઈએ, બરાબર છે, અને ઓક્સિજનને 2x ગણી લઈએ. આટલું બધું અંદર જવાની જરૂર નથી. ઓક્સિજનને આપણે 2x નહીં ગણીએ, ઓક્સિજનને આપણે -2 ગણવો પડશે. જે બધા જે વિદ્યાર્થીઓ સારી રીતે ઓક્સિડેશન સ્ટેટ વિશે જાણે છે, ઓક્સિડેશન અવસ્થા વિશે, એ લોકોને ખબર છે કે x = 2 × -2, અને અહીંયા ઓક્સિજન 3 છે એટલે આપણે 2 ની જગ્યાએ 3 લખીશું, બરાબર છે. અહીંયા તમે x નિકાળશો, બરાબર, અહીંયા કેટલા છે 2x છે, કેમ કે એલ્યુમિનિયમ કેટલા છે 2, બરાબર છે. ઉપર ઓવરઓલ ચાર્જ 0 છે. અહીંયા આ બાજુ લખો કે આ બાજુ લખો કંઈ વધારે ફરક નહીં પડે, પણ જે વિદ્યાર્થીઓને સારી રીતે ઓક્સિડેશન સ્ટેટ સમજવો જ છે, બરાબર છે, તો = 0. ઉપર કોઈ ચાર્જ નથી, આ +3 મેં લખેલો છે, આપણે +3 અહીંયા લાવીએ છીએ, તો અહીંયા તમે લાવશો તો 2x = આ બાજુ -6 પેલી બાજુ થશે તો +6 થઈ જશે, અને x = 6/2 થઈ જશે. તો આન્સર કેટલો આવશે 3. તો અહીંયા કેટલો એલ્યુમિનિયમ છે 3 ઉપર, અને અહીંયા એલ્યુમિનિયમ એકલો છે તો એલ્યુમિનિયમ 0 જ છે, બરાબર છે. અહીંયા 0 માંથી +3 પણ તમે જોઈ શકો છો, બરાબર. અને આ શું થાય છે, ઓક્સિડેશન થાય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન 0 માં છે, ઓક્સિજન -2 માં જાય છે. આ જ રીતે હવે તમે +3 શોધ્યું, x ની જગ્યાએ +3 મૂકી દો, અને જે -2 છે અહીંયા x મૂકી દો, તમારો જે x છે એ -2 જવાબ આવી જશે. એટલે એલ્યુમિનિયમ ઓક્સિડેશન સ્ટેટ -2 તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા 0 માંથી -2 થાય છે, એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ફરક આવે, 2 ઇલેક્ટ્રોનનો. 2 ઇલેક્ટ્રોનનો ફરક આવે, પણ કેટલા ઓક્સિજન અહીંયા પ્રક્રિયામાં ભાગ ભજવે છે, 2 ઓક્સિજન પ્રક્રિયામાં ભાગ ભજવે છે, એટલે 2 × 2 ટોટલ 4. એટલે આ 4 આપણો શું થશે, 4 ઇલેક્ટ્રોને ભાગ ભજવે, એટલે n બરાબર ઇલેક્ટ્રોનનો ભાગ કેટલા થશે, 4 ઇલેક્ટ્રોન. આપણો n જે છે, આપણું જે સૂત્ર છે એની અંદર આપણે જોવું હોય તો, બરાબર, તો એના અંદર આપણે જોઈએ કે આપણું સૂત્ર શું હતું, ΔG = -NFE સેલ, બરાબર છે. આપણને અહીંયા n મળ્યો છે, 4 મળ્યો છે, બરાબર છે. હવે આપણને ΔG ની વેલ્યુ આપેલી છે, f ની વેલ્યુ આપણને આપેલી પણ છે અને ખબર પણ હોવી જોઈએ, બરાબર. E સેલ આપણે શોધવાનો છે. હવે આપણને આપણી બધી જ વેલ્યુ આપણને મળી ગઈ છે, તો આપણે અહીંયા મૂકીએ ભાઈ E સેલ = શું થાય કે -ΔG = NF, બરાબર છે. અહીંયા આપણને ΔG કેટલી વેલ્યુ આપેલી છે આપણે એકવાર જોઈ લઈએ. ΔG ની વેલ્યુ આપણને આપેલી છે -827. માઇનસ આપણો અહીંયા પ્લસ થઈ જશે, એટલે આપણે 827 કિલો જૂલમાં આપેલી છે. તમે પાછળથી પણ કિલો જૂલનું જૂલમાં કન્વર્ટ કરી શકો છો, અને પહેલા કરવું હોય તો તમે 10⁻³ અહીંયા લખી શકો છો. અને n આપણને કેટલો મળ્યો છે 4, f આપણને કેટલો મળ્યો છે 96500, સોરી છે મળ્યો નથી, આપણા પાસે છે જ, બરાબર છે. 96500 એ જે કોન્સ્ટન્ટ હોય છે. હવે આ વેલ્યુ તમારે સોલ્વ કરવી હોય, બરાબર, તો તમે આને કઈ રીતે સોલ્વ કરો કે ભાઈ 965 × 4 કરી દો, આને 10⁻² કરી દો, એટલે 827 × 10⁻³ કરી નાખો, અને 4 × 965 કરી નાખો, અને અહીંયા ×10⁻² કરી નાખો, કંઈ વાંધો નહીં. હવે 965 × તમે 4 કરશો એટલે 9 ચોક 36, 36 ને 65 × 4 કરો એટલે 65 × 4 કરશો એટલે 260 જેવો, 260 ને 36 એટલે તમને 3860 જેવો જવાબ તમને મળશે. એટલે 827 ભાગ્યા અહીંયા તમને મળ્યો 3860. હવે ફરીથી હજી જુઓ, તમે 10⁻³ છે, અહીંયા ઉપર બી 10⁻² છે. હવે આને આ 0 ને બી તમે અહીંયા નીકાળવા માંગો તો 10⁻³ કરી નાખો. એક વેલ્યુ ફરીથી આપણે એનાથી ઓછી કરીએ, બરાબર, તો 10⁻³ કરશો તો એ તો આપણું કટ થઈ જશે. હવે તમે 827 ભાગ્યા 386 કરો તો ઓલમોસ્ટ તમને અહીંયા ડિવાઇડેડ બાય અહીંયા તમે 4 કરી શકો છો, અહીંયા ડિવાઇડેડ બાય તમે અહીંયા પણ 4 કરી શકો. જો ડિવાઇડેડ બાય 4 કરી શકો તો અહીંયા તમને ટોટલ 207 જેવો જવાબ મળશે. 386 ડિવાઇડેડ બાય તમે 4 કરશો તો પણ તમને મતલબ અહીંયા ડિવાઇડેડ મતલબ 207 × 4 કરશો તો 827 થશે. 386 × તમે મતલબ ભાગ્યા 4 કરશો તો તમને ટોટલ 96 સમથિંગ 96.5 સમથિંગ તમને જવાબ મળશે. અને પાછો તમે આ 4 અહીંયા તમારો કેન્સલ થઈ જશે, એટલે તમારો 207 ભાગ્યા 96.65 જવાબ રહેશે. બસ હવે 207 ને 96 વડે ભાગશો એટલે તમારું ઓલમોસ્ટ 96 × 2 કરી દેશો એટલે 160 ને 6 દુ એટલે 2 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવવો જોઈએ. 2 પોઈન્ટ સમથિંગ જો કોઈ આપણો જવાબ હોય તો આપણે સીધો ટીક કરી શકીએ, અને જો ના હોય તો જો આપણે અહીંયા ખબર છે કે 2.14 છે, દેખાય છે એ ઓપ્શન આપણો કેવો છે 2.14 છે, તો આપણે સીધો જ 2.14 અહીંયા તમે જોઈ શકો છો કે 96 × 96.5 × 2 કરશો એટલે 90 નું 180, 6 દુ 12 એટલે 192 ને 207 ખૂટે છે કેટલા 0.14 ને. હવે વધારે સોલ્વ કરવાની જરૂર નથી, આપણો ટાઈમ બગાડવાની જરૂર નથી, આપણને અહીંયા 2.14 જવાબ મળી જાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તો આગળનો પ્રશ્ન ફિઝિક્સનો છે, આપણું કામ નથી, આપણે સાહેબને બોલાવી દઈશું. ચલો હવે આપણે જઈએ આગળ કે A અને B ના દળ અનુક્રમે 10 kg ને 5 kg છે. A અને
ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ બરાબર 0.2 આપેલો છે. તો અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.2 આપેલ છે. બરાબર. તો સી નું લઘુત્તમ દળ ખાલી જગ્યા કેજી હોવું જોઈએ કે જેથી એ ખસે નહીં. તો ઘણા બધા વિદ્યાર્થીઓ દેખો આના પછીનો ક્વેશ્ચન પણ આ જ છે. આ ટાઈપનો જે ક્વેશ્ચન છે એ આના પછીનો ક્વેશ્ચન છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન હોય છે. વાસ્તવિકતાથી જોવા જઈએ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આને સીધો ટ્રીકથી કરવો હોય તો સીધી આની માટે એક ટ્રીક લાગે છે કે આ રીતનો તમને જે બી ક્વેશ્ચન આપ્યો હોય કે લઘુત્તમ દળ કેટલું મૂકવું કે જેથી સરકે નહીં. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખવી કે ખસે નહીં કે સરખે નહીં. તો ઘણા વિદ્યાર્થીઓના ધ્યાનમાં આ વસ્તુ આવી નથી એટલે ઘણા વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન લખીને મોકલ્યો છે અને ઘણા બધા મિત્રોને આ ક્વેશ્ચન વિશે આઈડિયા હશે. તો દેખો અહીંયા જ આપણે સોલ્વ કરાવી દઈએ. બહુ ઇઝી ક્વેશ્ચન છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ લટકતું દળ. યાદ રાખો ભાઈ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ લટકતું દળ અપોન ઉપર પડેલું દળ. બરાબર. અમે આ રીતે યાદ રખાય છીએ કે લટકતું દળ અપોન ઉપર પડેલું દળ. બરાબર. લટકતું કયું છે? તો લટકતું છે બી. બી ની વેલ્યુ કેટલી આપેલી છે? 5 kg. બરાબર. ઉપર કેટલું પડ્યું છે? તો કે a પ્લસ સી. ચલો a ની વેલ્યુ કેટલી છે? તો 10. બરાબર. અને સી તો આપણે શોધવાના છે. બરાબર. સી નું લઘુત્તમ શોધવાનું છે અને મ્યુ ની વેલ્યુ કેટલી આપેલી છે? તો મ્યુ ની વેલ્યુ આપેલી છે 0.2. બરાબર. તો ચલો હવે આપણે આને આની વડે ગુણશું તો 5 ઇઝ ઇક્વલ ટુ 0.2 10 પ્લસ mc. તો 5 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 0.2 mc. ચલો 5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0.2 mc. તો 3 ઇઝ ઇક્વલ ટુ 0.2 mc. તો માસ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 0.2. તો ચલો કેટલા આવી જશે? 30 ભાગ્યા 2 બરાબર 15 kg. તો આવી જશે આન્સર ઓપ્શન નંબર એ 15 kg. ચલો આવો નવો છે બીજો એક ક્વેશ્ચન. બરાબર. એવું ગણાવતો નથી પણ તમને એના માટે ખાલી સોલ્યુશન દેખાડ દઉં છું કે કેવી રીતના આવશે. તો જો આવો નવો સેમ ટુ સેમ ક્વેશ્ચન મૂક્યો છે કારણ કે આ મિત્રનો જે બી મિત્રનો ડાઉટ હતો એને અમને વોટ્સઅપ પર એવું લખ્યું છે કે સર આના જેવા કોઈ બીજા ક્વેશ્ચન આવી શકે. તો દેખો આના જેવો જ ક્વેશ્ચન છે કે એનું દળ 10 kg છે. એ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે. એને ગતિ કરાવવા માટે બી નું લઘુત્તમ દળ ખાલી જગ્યા હોવું જોઈએ. તો આ ક્વેશ્ચન મિત્ર તમે જાતે ગણી નાખજો કે સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ mb અપોન ma. તો આ ક્વેશ્ચન માટે મેં ફોર્મ્યુલા લખી દીધો છે. તમે આ ક્વેશ્ચન જાતે કરજો. હવે આપણે બીની સર આપણને આગળનું સોલ્વ કરાવશે. તો સર ચલો ફરીથી તમારા ફેવરેટ ચેપ્ટરનું ક્વેશ્ચન આવી ગયો. આમ તો ઈઝી છે છતાં પણ ડાઉટ આવ્યો છે વોટ્સએપ ઉપર. તો એની પાછળનું એક કારણ છે. આ ક્વેશ્ચન જ્યારે પણ તમારી જોડે આવે યા ટોપિકને લગતા જેટલા પણ ક્વેશ્ચન તમારી જોડે આવે હંમેશા ઓવર કોન્ફિડન્સમાં ગયા વગર આને સોલ્વ કરવા ટ્રાય કરજો. બરાબર. ક્વેશ્ચન બહુ ઈઝી છે પણ અહીંયા આગળ છોકરાઓ ભૂલ કરતા હોય છે. દર વખતે અમારી જોડે આવે છે વિદ્યાર્થીઓ. તો તમારી ભૂલ અહીંયા તમારા કોન્ફિડન્સના કારણે થાય છે. તો ધ્યાનમાં રાખવાવાળી બાબત કઈ છે? જો બહુ ઈઝી ક્વેશ્ચન છે કે ભાઈ સંતતિનું રુધિર જૂથ એ બી હોય. રુધિર જૂથ વાળા ક્વેશ્ચન તો આપણે બહુ સામાન્ય લાગે છતાં પણ ડાઉટ પૂછ્યો છે. તો એનો મતલબ એ થયો કે ક્યાંક ભૂલ થઈ છે. તો એ બી હોય તો પિતૃ એક. ચલો આપણે લઈ લઈએ ભાઈ પિતૃ એક એટલે પિતા. બરાબર. પિતૃ બે. ચલો ભાઈ લઈ લઈએ માતા. બંનેનું રુધિર જૂથ હોવાની શક્યતાઓ. બરાબર. શક્યતા પૂછી છે. બરાબર. શું કીધું છે કે સંતતિનું રુધિર જૂથ એ બી હોય તો પિતૃ એક એટલે કે પિતા અને પિતૃ બે માતા માં કયા એલેલ હોવાની શક્યતા રહેલી છે. અહીંયા તમને ડાયરેક્ટ જનીન પ્રકાર જનીન સ્વરૂપ વગેરે પૂછ્યું નથી. બાહ્ય સ્વરૂપ પૂછ્યું નથી. રુધિર જૂથ પૂછ્યું નથી. સીધું એલેલ વિશે પૂછવામાં આવ્યું છે. બરાબર. તો હવે જુઓ અહીંયા આગળ ગણતરી કરીએ તો સીધી વસ્તુ છે કે સંતતિનું રુધિર જૂથ એ બી હોય તો તેનો જનીન પ્રકાર શું થાય? ચલો આપણે અહીંયા આમનો જનીન પ્રકાર લખીએ. બરાબર. જો હમણાં જનીન પ્રકારની વાત કરવામાં આવે તો જનીન પ્રકાર શું થશે? આનો સૌ જાણો છો આપ IAIB. બરાબર. આ સંતતિનો થયો. ચલો આને ઊંધું લખી દઈએ. જો સંતતિનો IAIB હોય તો માતા પિતાનો શું હોઈ શકે? બરાબર. એક બાજુ માતા લખીએ એક બાજુ પિતા લખીએ. બરાબર. જે ફોર્મ્યુલાથી તમે લોકો જનરલી ગણતા હોવો છો એ જ જઈએ. તો એનો મતલબ થયો કે પિતામાં ઓછામાં ઓછું એક IA અને માતામાં ઓછામાં ઓછું એક IB હોવું જોઈએ. બરાબર. એક અલીલ તો તમને મળી ગયો. બીજો અલીલ જોઈએ. શું શક્યતાઓ છે? અહીંયા ઘણી બધી શક્યતાઓ રહેલી હોય. સ્મોલ I હોઈ શકે, IAIB હોઈ શકે. બરાબર. તો હવે આપણે ઓપ્શન જોઈશું કે કયો ઓપ્શન સૌથી વધારે સિમિલર છે. બરાબર. દાખલા તરીકે જોઈએ ભાઈ ચલો એક તો છે IB અને IA. આ તમારા પિતૃ એક આપેલા છે અહીંયા આગળ.
આ તમારા પિતૃ 2 નો પ્રકાર છે, બરાબર. તો હવે જુઓ આની અંદર એક ઓપ્શન આઈબી આઈબી આઈએ આઈએ, જો આવું હોય તો 100% સંતતિ તમારી આઈએ આઈબી મળે, બરાબર. હવે વિદ્યાર્થીએ મને ક્વેશ્ચન કર્યો તો સાહેબ બીજું પણ તો બદલી શકાય, બી તો આવી જ નહીં શકે, આમાં તો આઈએ અથવા તો આઈબી થાય, બરાબર. સી ની વાત કરીએ સર, સી માં બી જવાબ આવે, બિલકુલ આવી શકે. સી માં પણ તમારા 3 ઓપ્શન બને, આઈએ આઈબી, બીજી એક પોસિબિલિટીઝ બને છે આઈએ આઈએ, અને ત્રીજી પોસિબિલિટી બને છે આઈબી આઈબી, બરાબર. તો શક્યતા તો આમાં પણ રહેલી છે. અને ચોથો ઓપ્શન જુઓ તો એમાં પણ શક્યતાઓ તમારી જોઈ જુઓ, એક શક્યતા બને છે આઈએ આઈબી, બરાબર. તો આવા કેસની અંદર સૌથી સ્યુટેબલ ધી પરફેક્ટ આન્સર કહી શકાય તો એ બને છે, માટે એ આપણે ક્લિક કરેલો છે. નો ડાઉટ તમારી કમેન્ટ હતી કે સર ડીબી તો સાચો પડે, એ બી તો સોરી સી પણ આવી શકે, બરાબર. પણ આપણે સૌથી મોસ્ટ પ્રોબેબલ આન્સર શોધવાની વાત કરીએ તો મોસ્ટ પ્રોબેબલ આન્સર અહીંયા કયો થાય છે? એ થાય છે, બરાબર. અને માટે જ કીધું તો પહેલા તમને કે આવા ક્વેશ્ચન આવે ત્યારે ઓવર કોન્ફિડન્સમાં જવું નહીં, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કેમિસ્ટ્રીમાં તમને તપન સર કરાવશે. હવે આપણો આ જે ક્વેશ્ચન આવેલો છે બહુ આમ કહેવા જઈએ તો સરળ છે, અને આમ હવે કેવું થાય છે જે વિદ્યાર્થીઓ 11માં જીઓસી ભણ્યા ના હોય ડાયરેક્ટ ઓર્ગેનિક ભણવાનું ચાલુ કર્યું એટલે આ પ્રશ્નની અંદર તકલીફ આવે. કેમ કે જીઓસી ને આપણે એવું 11માં ભણતા હોય એટલે કે ભાઈ હવે ડાયરેક્ટ 12માં જ ભણવાનું ચાલુ કરીશું. પ્રશ્ન એવો છે કે સ્થાયીતાનો સાચો ક્રમ આપો. હવે સ્થાયીતાનો સાચો ક્રમ આપવો હોય એટલે આપણને પહેલા ખબર હોવી જોઈએ કે પ્લસ આઈ ગ્રુપ કયું છે, મતલબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કયું છે, અને માઇનસ આઈ ગ્રુપ કયું છે, બરોબર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મિથાઇલ ગ્રુપ, અને તમને પ્લસ આઈ ગ્રુપ અને માઇનસ આઈ ગ્રુપના અંદર પણ અહીંયા તમને કાર્બ એનાયન આપ્યો છે, બરોબર છે. કાર્બ કેટાયન આપ્યો હોત તો શું થતું, અને કાર્બ એનાયન આપ્યો હોત તો શું થતું, એ બધું જ જાણવું જરૂરી છે. ધારો કે આપણે અહીંયા કહીએ કે 4 અલગ અલગ પ્રકારના કાર્બ એનાયન આપ્યા છે, બરોબર. કાર્બ એનાયન ની અંદર આપણને કાર્બ એનાયન શેના સાથે જોડાયેલો છે? મિથાઇલ ગ્રુપ સાથે જ જોડાયેલો છે. પણ કાર્બ એનાયન, આ જે કાર્બ એનાયન છે CH3 માઇનસ જ છે. અહીંયા જે કાર્બ એનાયન છે CH2 માઇનસ CH3 છે, બરોબર છે. અને આગળના કાર્બ એનાયન તમે જોઈ શકો છો કે CH3 ટ્વાઇસ લખેલું છે, બરોબર છે, CH3. અને અહીંયા જુઓ તમારા 3 ગ્રુપ જોડાયેલા છે, બરોબર, C માઇનસ CH3 CH3 અને CH3. અહીંયા તમે જુઓ કે દરેકના અંદર જો ફરક હોય ને તો CH3 ગ્રુપ કેટલા અલગ અલગ જોડાયેલા છે. હવે આપણને એ પહેલા ખબર હોવી જોઈએ કે CH3 ગ્રુપ શું કઈ ઇફેક્ટ દેખાડે છે. તો આપણને CH3 ગ્રુપ છે ને ઇન્ડક્ટિવ ઇફેક્ટ દેખાડે છે. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ્યારે અહીંયા હવે આપણે મેટામેરિઝમ વિચારવાની સવાલ જ નથી, કેમ કે મેટામેરિઝમ તો ક્યારે દેખાય જ્યારે ડબલ બોન્ડ સાથે જોડાયેલું જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ ઉપર લોન પેર ડબલ બોન્ડ અહીંયા કંઈ દેખાતો જ નથી. એટલે આપણે અહીંયા મેટામેરિઝમ, એ તો તમને ઓર્ડર બી ખબર છે કે સૌથી પહેલા તમારે એરોમેટિસિટી વિતારવાની, પછી મેટામેરિઝમ વિતારવાનું, પછી છેલ્લે ઇન્ડક્ટિવ આવે. પણ અહીંયા એ બધું છે જ નહીં. અહીંયા તમને ક્યાંય એરોમેટિસિટી નથી દેખાતી, તમને ક્યાંય મેટામેરિઝમ નથી દેખાતું. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ ઇન્ડક્ટિવ વિચારીએ છીએ. તો ઇન્ડક્ટિવ વિચારવા જઈએ તો CH3 ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટેડ ગ્રુપ છે. એ ઇલેક્ટ્રોન શું કરે છે? આપે છે. હવે ઇલેક્ટ્રોન આપે છે એટલે હવે આપણને સીધી ઘણા વિદ્યાર્થીઓ ગોખતા પણ હોય છે કે ભાઈ જે પ્લસ આઈ ગ્રુપ છે, મતલબ પ્લસ આઈ ગ્રુપ છે મતલબ ઇલેક્ટ્રોન આપે છે, જે પ્લસ આઈ ગ્રુપ છે એ કાર્બ એનાયન છે, એની સ્થાયીતા ઘટાડે છે, બરોબર છે. મતલબ એને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. અને જ્યારે કાર્બ કેટાયન ની વાત છે તો એ ડાયરેક્ટલી મતલબ એની જે સ્થાયીતા છે વધારે છે. કઈ રીતે? તો ભાઈ CH3 ગ્રુપ છે ને શું કરે? આ નેગેટિવ ને ઇલેક્ટ્રોન આપે કે લે ભાઈ તું ઇલેક્ટ્રોન લઈ જા. એટલે CH2 માઇનસ તો ઓલરેડી માઇનસ છે અને પાછો પેલો બીજો ઇલેક્ટ્રોન આપવા આવે છે. હવે બીજો ઇલેક્ટ્રોન આપે છે એટલે શું થશે? એના અંદર તાકાત આવે. આપણે તો કોકનો પ્લસ આયન અંગાત રિએક્શન કરી જ લઈએ. CH2 માઇનસ એમ થાય કે આપણે ક્યાંક રિએક્શન કરી લઈએ. એટલે ઓલરેડી એ ભાઈ રિએક્શન કરવા વર્તો હતો અને પેલા એ વધારે ઇલેક્ટ્રોન આલે ભાઈ તું જા. એટલે જેટલા CH3 ગ્રુપ વધારે હશે એટલા ઇલેક્ટ્રોન વધારે આપશે, ને વધારે આપશે એટલે હોય નેગેટિવ ચાર્જ વધતો જશે. અને જેટલો નેગેટિવ ચાર્જ વધતો જશે ને એટલું એનું રિએક્શન વધતી જશે. આપણે તો સ્થાયીતા વિચારવાની છે ભાઈ. સ્થાયીતા એટલે વધારે રિએક્શન કરવું જોઈએ નહીં. એટલે જુઓ જેટલા CH3 ગ્રુપ વધારે, જેટલા પ્લસ આઈ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ કરવા વાળા વધારે, એટલા ઇલેક્ટ્રોન મતલબ એટલી રિએક્શન ઝડપી થઈ જાય, સ્થાયીતા ઘટી જાય. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે CH3 માઇનસ જે છે આ તો આપણો મતલબ પ્રાઇમરી આ છે, આ સેકન્ડરી છે અને આ ટર્સરી છે, બરોબર છે. અને આપણે સુપર પ્રાઇમરી કહીએ છીએ, પણ અત્યારે આને પણ પ્રાઇમરી કહી દો. તો આ બંને પ્રાઇમરી છે. આ એક પ્રાઇમરી સાથે CH3 ગ્રુપ જોડાયેલો છે, એ ઇલેક્ટ્રોન આપે છે. અહીંયા બે ઇલેક્ટ્રોન આપવા વાળા છે કે આ તો બે બાજુ લે ભાઈ તું ઇલેક્ટ્રોન લઈ જાય. અને અહીંયા તો 3 જણા છે.
હવે CH3 ગ્રુપ કેવો છે મિથાઇલ ગ્રુપ ઇન્ડક્ટિવ પ્લસ આઈ ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોન આપે છે. આ તમે જોઈ શકો. હવે તમને સીધું ખબર પડી ગઈ કે સૌથી વધારે ઇલેક્ટ્રોન આ 3 જણા આપવાવાળા, અહીંયા ઇલેક્ટ્રોન આપવાવાળા 2 જણા, અહીંયા ઇલેક્ટ્રોન આપવાવાળો ફક્ત એક જ ભાઈ, અને આનંદ કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળો છે નહીં. એટલે તમે જુઓ ચાર્જ માઇનસ છે, ઉપરથી ઇલેક્ટ્રોન આપે છે એટલે માઇનસ ચાર્જ વધતો જાય છે અને એની રિએક્શન વધારે છે. રિએક્શન વધે એટલે સ્થાયીતા ઘટે. એટલે તમને ખબર પડી ગઈ કે સૌથી વધુ રિએક્શન ઝડપી ક્યાં થશે? અહીં ટર્સરીમાં, પછી અહીંયા સેકન્ડરીમાં, પછી અહીંયા પ્રાઇમરીમાં અને પછી અહીંયા સુપર પ્રાઇમરીમાં. બરાબર છે. તો સૌથી ઓછી રિએક્શન કોના અંદર થશે? સ્થાયી કોણ હશે? CH3 માઇનસ, પછી તમારો CH3 CH2 માઇનસ, પછી તમારો આ CH3 ટ્વાઇસ CH માઇનસ અને પછી C માઇનસ CH3 થ્રાઇસ. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો પ્રથમ આપેલો હોય તો પ્રથમ વાળો તો અહીંયા એક જ ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન જ નથી. કેવી મસ્ત પ્રશ્ન છે આપણો. જોઈ લો સીધો તમારો અહીંયા પહેલો આ, પછી બીજામાં આ, ત્રીજામાં આ અને ચોથામાં આપણો સીધો જવાબ આવી ગયો. બરોબર છે. હવે આપણે આગળના પ્રશ્ન ઉપર જઈએ. આપણે ક્લિયર બી કરવું પડશે ભાઈ વારંવાર. આગળનો પ્રશ્ન આપણો ભાઈ આ તો ફિઝિક્સનો પ્રશ્ન છે. આપણે નીલ સરને બોલાવી દઈએ. ચલો નીલ સર તમે આવી જાઓ. હા ભાઈ ચલો આવી જઈએ. ચલો તમે સોલ્વ કરી નાખો. ચલો કે અહીંયા ધ્યાન આપો કે આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાયેલો છે. તો આ જેઈ મેનનો જૂના વર્ષનો ક્વેશ્ચન છે કે જેઈ મેન 2004 અને જેઈ મેન 2016માં પૂછાયેલો છે. પણ આના જેવા ક્વેશ્ચન નીટમાં પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચનને સમજવા જેવો છે. તો આ ક્વેશ્ચન સોલ્વ કરતા વાર લાગશે. બરાબર. ક્વેશ્ચન સોલ્વ કરતા જરૂરથી વાર લાગશે. નીટમાં આવવાની શક્યતા થોડી ઓછી છે, પણ ઘણા મિત્રોએ ડાઉટ મોકલ્યો હતો એટલા માટે લીધો છે. પણ આના જેવો કોન્સેપ્ટ નીટમાં આવી શકે છે અથવા આના ટાઈપથી કોઈ ક્વેશ્ચન તમારે નીટમાં પૂછી શકે છે. તો ધ્યાન અહીંયા રાખો કે ધાતુના બે ગોળાઓ, સમાન ગોળાઓ B અને C પર સમાન વિદ્યુતભાર છે. ચલો ધાતુના બે ગોળાઓ છે તો એની પર સમાન વિદ્યુતભાર છે. તો ધ્યાન અહીંયા આપજો કે ધાતુના બે ગોળાઓ, તો કયા કયા ગોળાઓ આપેલા છે? B અને C. તો B અને C પર સમાન વિદ્યુતભાર છે. તો B ઉપર બી Q લઈ લઈએ, C ઉપર બી Q લઈ લઈએ. બંને વચ્ચે આપણે ડિસ્ટન્સ ધારી લઈએ R, અંતર માની લઈએ. જ્યારે આ બે ગોળાઓ એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ F લાગે છે. જ્યારે આ બંનેને R અંતરે લાગ્યા ત્યારે B આની પર એક અપાકર્ષી બળ લગાવતો હતો અને C પણ આની પર એક અપાકર્ષી બળ લગાવતો હતો. તો કેટલું લાગશે કે F0 is equal to KQ² by R². ચલો તો અહીંયા એક ઇક્વેશન બનાવી દઈએ કે KQ² by R² F0 ની વેલ્યુ મને મળી ગઈ. ચલો હવે આગળ જઈએ કે હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુત ભાર રહિત લખ્યું છે, ધ્યાન અહીંયા આપજો, વિદ્યુત ભાર રહિત ગોળા B સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે છે. બિચારાને B જોડે સંપર્ક કરાયો અને શું કરી નાખ્યો? છૂટો પાડ નાખ્યો. પણ એમને એમ નહીં છૂટો પડે. બરાબર. ચાર્જ લઈને જશે. બરાબર. તો જોઈએ ચલો કે તેના જેવો જ, બરાબર, તેના જેવો જ ત્રીજો, તેના જેવો જ. તો હું તેના જેવો જ એટલે કોણ તેના જેવો જ? બરાબર. તો એક નવો ગોળો માની લઈએ. બરાબર. જેનું નામ આપણે A આપી દઈએ. જેની પર ચાર્જ કેવો છે? 0 છે. તેના જેવો જ ત્રીજો વિદ્યુત ભાર રહિત ગોળાને B સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવામાં આવે છે. ધ્યાન આપો કે હવે એને B જોડે આપણે સંપર્ક કરાવીએ કે B ઉપર હતો ચાર્જ Q, તેના જેવો જ એક A લાવ્યો. બરાબર. એની પર ચાર્જ હતો 0. જ્યારે આ બંનેને સંપર્ક કરવામાં આવે ત્યારે Q1 પ્લસ Q2 બાય 2 થઈ જાય. તો ધ્યાન આપો કે Q પ્લસ 0 બાય 2. તો બંને ઉપર વિદ્યુત ભાર થઈ જશે Q બાય 2 Q બાય 2. તો B ઉપર વિદ્યુત ભાર છે Q બાય 2 અને જે નવો ગોળો આપણે લીધો હતો એની પર વિદ્યુત ભાર કેટલો આવી ગયો? Q બાય 2 આવી ગયો. ચલો હજી પ્રશ્ન આગળ છે કે ત્યારબાદ તેનો C સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે છે. ચલો એનો ફરી સંપર્ક કરાવવો પડશે. કોની સાથે સંપર્ક કરાવીએ? તો C જોડે. ત્યારબાદ એનો ફરી C જોડે સંપર્ક કરવામાં આવે. ચલો તો C ઉપર કેટલો ભાર હતો? તો C ઉપર હતો Q. બરાબર. હવે એ પર કેટલો થઈ ગયો? તો હવે ભાઈ 0 નહીં ગણવાનો. હવે એ જોડે કેટલો આવી ગયો છે? Q બાય 2 આવી ગયો છે. તો અહીંયા A લઈ લઈએ, એની પર છે Q બાય 2. ચલો આ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો શું આવશે જવાબ? કે ભાઈ Q1 પ્લસ Q2 બાય 2. તો કે Q પ્લસ Q બાય 2 તો જવાબ આવી જશે 3Q બાય 4. બરાબર. તો હવે C પર કેટલો વિદ્યુત ભાર આવી ગયો? તો C પર આવી ગયો 3Q બાય 4. A પર કેટલો આવી ગયો? તો A પર આવી ગયો 3Q બાય 4. અને B પર કેટલો પડેલો છે? તો B પર છે Q બાય 2. બરાબર. તો આ ત્રણેય પરના મને શું મળી ગયા?
દેખો તો આ ત્રણેય પરના મને વિદ્યુત ભારો મળી ગયા એ બી અને સી પરના, બરાબર. તો આ એ બી સી આ ત્રણેય પરના મને વિદ્યુત ભારો મળી ગયા, ધ્યાન અહીંયા રાખજો, બરાબર. બોક્સ આવતું નથી ભાઈ, એ ઓકે. તો આ ત્રણેય પરના મને વિદ્યુત ભારો મળી ગયા 3q/4, 3q/4 અને q/2, બરાબર. પણ હવે પ્રશ્ન શું પૂછ્યો છે, પાછો પ્રશ્ન પર જઈએ તો ગોળા બી અને સી વચ્ચે લાગતું, તો બી અને સી વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે, બરાબર. કારણ કે હવે દેખો વિદ્યુત ભાર બદલાઈ ગયા છે, ચાર્જ ચેન્જ થઈ ગયા છે, તો શું હશે, અંતર પણ શું થઈ ગયું છે, બદલાઈ ગયું હશે, બરાબર. અંતર નથી બદલાય તો બંને ગોળા વચ્ચેનું અંતર સેમ છે. દેખો અંતર એને આપેલું છે કે બંને ગોળા વચ્ચેનું અંતર સેમ છે, તો પહેલા બી આર હતું પછી પણ આર છે, પણ બંને વચ્ચેના વિદ્યુત ભારો બદલાઈ ગયા છે. કોની વચ્ચે શોધવાનું છે, બી અને સી વચ્ચે. તો ચલો બી ની પર કેટલો વિદ્યુત ભાર છે, બરાબર. જો ભાઈ કે બી ની પર વિદ્યુત ભાર કેટલો છે, તો બી ની પર વિદ્યુત ભાર આપેલો છે q/2, બરાબર. અને સી ની પર વિદ્યુત ભાર કેટલો છે, તો સી ની ઉપર વિદ્યુત ભાર આપેલો છે 3q/4, બરાબર. બંને વચ્ચેનું અંતર સમાન રાખ્યું છે, પણ અહીંયા ફોર્સની વેલ્યુ બદલાઈ ગઈ છે, તો આપણે એફ' ધાર લઈએ. પહેલા હતો f0, હવે લઈ લઈએ એફ'. તો એફ' બરાબર કેટલું થાય, તો k q/2 3q/4 અપોન શું થઈ જશે, તો r². ચલો આના પરથી અહીંયા ગુણી લઈએ તો કેટલો જવાબ આવશે, દેખો કે 3kq² અપોન 8r², બરાબર. 3kq² અપોન 8r². ચલો kq²/r² તો મને શું મળેલા હતા, f0. અહીંયા જે kq²/r² દેખાય છે એની વેલ્યુ તો પહેલા અહીંયા આપેલી જ છે, કેટલી આપેલી છે, f0 આપેલી છે. તો હું લખી શકું કે 3f0 બરાબર બાય કેટલો આવી જાય, 8 આન્સર આવી જાય, બરાબર. તો આપણે ચેક કરી લઈએ એકવાર કે 3f0/8, હા, તો ઓપ્શન નંબર ડી ની અંદર 3f0/8 આન્સર આપેલો છે. હવે મિત્રો એક ધ્યાન અહીંયા તમારે ખાસ રાખવાનું છે, પહેલા તો આ સોલ્યુશન તમે જોઈ લાગજો એકવાર. એક બીજું ધ્યાન રાખવાનું છે કે જો નીટની જે પેટર્ન છે, તો નીટની પેટર્ન પ્રમાણે આ ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછાય છે. તો કયા કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે, ઘણા મિત્રોએ મને કીધું હતું કે આમાં કયા કયા ટાઈપના આવી શકે. તો દેખો આ ટાઈપના ક્વેશ્ચન બહુ આવે કે પહેલા એક કોઈ એ વિદ્યુત ભાર હતો, એક કોઈ બી વિદ્યુત ભાર હતો, બરાબર. આ બંને ઉપર કોઈ ચાર્જ q હતો. હવે આની પર બંને પર ફોર્સ લાગતો હતો કે ભાઈ kq²/r². તો પહેલી પ્રોસેસ આવી પૂછે, પછી તમને કંઈક ને કંઈક પ્રોસેસ કરવાનું કે. તો પહેલી પ્રોસેસ કઈ પૂછી લે કે ભાઈ ચલો હવે અહીંયા કોઈ નવો સી વિદ્યુત ભાર આવી ગયો અને બી જોડે ટચ કરાયો, એ જોડે ટચ કરાયો, ત્યારબાદ ફોર્સ શોધો. એક તો આવું પૂછી લે. એના સિવાય બીજું શું પૂછી શકે, બોલો. તો એના સિવાય તમને એવું પૂછી લે કે આ એ માંથી, એવું પૂછી લે કે એ માંથી 25% ચાર્જ, બરાબર, બીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, ચલો 25% ચાર્જ ટ્રાન્સફર કરવો એટલે તો 25/100 ગુણ્યા તો કેટલો, q/4. એવું પૂછી શકીએ કે 75% ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર. 75% ચાર્જ ટ્રાન્સફર કરવાનો તો 3q/4. એવું પૂછી લે કે 50% ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવે છે તો q/2. તો તમને એક તો ચાર્જ ટ્રાન્સફર કરવાવાળું પૂછી લે અને પછી એમ કહી દે કે એ બે ગોળા વચ્ચેનો શું શોધો, ફોર્સ ફાઇન્ડ કરો, બળ ફાઇન્ડ કરો, નવો વિદ્યુતભાર શોધો અને ફરીથી એમાં આપણે f લગાવી દેવામાં આવે. તો ઘણા બધા પ્રશ્નોમાં આવી બે પ્રોસેસ વાળા પ્રશ્નો હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આ પ્રશ્નો તમને પૂછવાની શક્યતા ઘણી બધી વાર છે, બરાબર. તો જેને આ પ્રશ્ન મોકલ્યો હતો એ દીકરાઓ માટે બહુ સરસ ક્વેશ્ચન હતો. ચલો હવે આપણે આગળ જઈએ. તો બાયોલોજીનો ક્વેશ્ચન આવી ગયો છે કોલમ 1 માં. શક્ય નથી જનીન દર્શાલ મને આવડતું નથી. બાયોલોજીના કિંગ બિનીશ જોશી સરને આપણે હવે બોલાવીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોલમ 1 માં શક્ય જનીન પ્રકાર. ભાઈ હમણાં આપણે સોલ્વ કરેલો એક ક્વેશ્ચન આવ્યો તો એ જ રીતે છે. જુઓ જનીન પ્રકાર ફરીથી પૂછ્યા છે કોલમ 2 માં રુધિર જૂથ સાથેના. હવે તમે સૌ જાણો છો રુધિર જૂથના જનીન પ્રકાર આપણા કયા કયા છે. કુલ જનીનો પહેલા તો જોઈ લઈએ આપણે, બરાબર. તો IA, સ્મોલ I, IB, બરાબર. આ જનીનો સાથે આપણે જઈએ છીએ. તો જોઈ લો સીધી કોલમ જોડવાની છે, બહુ ઈઝી ક્વેશ્ચન છે. IA, IB તો એનું રુધિર જૂથ શું બનશે, સીધું છે ભાઈ, AB, બરાબર. IB અથવા IB સ્મોલ I, બરાબર. તો આમાં પણ B બને, આમાં પણ પ્રભાવી B થાય માટે B બને તો B, બરાબર. તો અહીંયા આપણે જુઓ એમાં 1, બરાબર. B ની વાત કરીએ
બી ની અંદર જવાબ તમારો થાય છે 3. સી માં વાત કરીએ. ચલો ભાઈ, સી માટે એકમાત્ર પ્રછન્ન જે ઓ રુધિરજૂથ ધરાવે, બરાબર, સ્મોલ આઈ તો અહીંયા આપણો ઓપ્શન છે, બરાબર. તો ભાઈ સી ની અંદર 2 અને છેલ્લે આઈએ અથવા તો આઈએ સ્મોલ આઈ, બરાબર, સ્મોલ આઈ છે, સ્મોલ આઈ તો આઈવી, બરાબર, એટલે કે આપણો ડી ની અંદર આઈવી. જોઈ લો, સીધો જ આન્સર છે અને એકચ્યુઅલી માં બહુ ઈઝી છે. જો એક જ છે, આઈએ આઈબી થી શરૂ થનારો એક જ છે, તો અહીંયા આપણો ઓપ્શન થશે એ, બરાબર. બહુ ઈઝી ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આગળનો ક્વેશ્ચન આપણો કેમેસ્ટ્રીનો છે અને એ બી ફિઝિકલ કેમેસ્ટ્રીનો. ફિઝિકલ કેમેસ્ટ્રીનો જે ડાઉટ આવે છે ને એના અંદર બાળકોને મેઇન તકલીફ શું હોય છે? ક્વેશ્ચન સમજવાનો તકલીફ. જો ક્વેશ્ચન સમજી ગયા તો તમારું ફિઝિકલ કેમેસ્ટ્રી ઈઝી થઈ જશે. અહીંયા આપણો ક્વેશ્ચન છે કે 2% આયનીકરણ પામેલા નિર્બળ એસિડના 0.1 મોલર જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા. હવે અહીંયા પાણીનો આયનીય ગુણાકાર. હવે આયનીય ગુણાકાર એટલે આયન H+ અને OH-. 2% આપણને આયનીકરણ પામેલ છે, બરોબર છે. હવે H+ અને OH- ની આપણે સાંદ્રતા ફાઇન્ડ કરવી છે અને આપણને 0.1 મોલર જલીય દ્રાવણ આપી દીધું છે, બરોબર. અને H+ અને OH- ની બંનેની આપણે સાંદ્રતા ફાઇન્ડ કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ કે અહીંયા શું કીધું છે? આપણને નિર્બળ એસિડ કીધો છે, બરોબર છે. તો નિર્બળ એસિડ શું હોય? આપણે HA લઈ શકીએ, કોઈ પણ નિર્બળ એસિડ, બરોબર, H+ અને A-. તો નિર્બળ એસિડને ઇક્વિલિબ્રિયમ ગણીએ તો H+ + A-, બરોબર. H+A- નું તમે ટાઈમ t=0 પર કોન્સન્ટ્રેશન HA નું C હોય, આનું 0 અને આનું પણ 0, બરોબર. ટાઈમ t ઉપર શું હોય કે ભાઈ આનું C હોય તો આનું શું થઈ જાય? C આલ્ફા અને આનું શું થઈ જાય? C આલ્ફા. મતલબ C કોન્સન્ટ્રેશન નું C આલ્ફામાં કોન્સન્ટ્રેશન ચેન્જ થઈ ગયું હશે. હવે આગળ આપણે વાત કરીએ આ જ વસ્તુની અંદર, બરોબર. મતલબ આપણે આ જ વસ્તુની અંદર વાત કરીએ કે ભાઈ આપણું કોન્સન્ટ્રેશન ઓફ H+ કેટલું આવ્યું તો આપણે અહીંયા યાદ રાખીશું કોન્સન્ટ્રેશન ઓફ H+ કેટલું આવે છે? આપણને C આલ્ફા આવે છે. હવે C આલ્ફા આવે છે તો આપણને કોન્સન્ટ્રેશન C તો આપેલો છે કે ભાઈ 0.1 મોલર, પણ આલ્ફા આપણને ક્યાં આપ્યો છે? તો આલ્ફા આપણને 2% આયનીકરણ કીધું છે, બરોબર છે. ડિગ્રી ઓફ ડિસોસિએશન. આલ્ફા એટલે શું? ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કેટલા % એ ડિસોસિએટ થાય છે, બરોબર છે. ડિસોસિએટ એટલે 2% થાય છે, પણ આપણે વેલ્યુ આલ્ફાની પર્સન્ટેજમાં નહીં મૂકી શકીએ. એટલે પર્સન્ટેજના ના મૂકી શકીએ એટલે આપણે આલ્ફાને પર્સન્ટેજ નીકળવા હોય તો શું થશે? ભાઈ 2% કીધું છે, આલ્ફા 2% આપણને કીધો છે, તો આલ્ફાનું આપણે પર્સન્ટેજ કાર્ડ નીકાળીએ તો 2/100, તો 2 × 10⁻², બરાબર. આલ્ફા આપણને મળ્યો 2 × 10⁻². આપણને H+ ની કોન્સન્ટ્રેશન કેટલી મળી હતી? આપણને C આલ્ફા મળ્યો તો C આપણા પાસે શું હતું? 0.1 મોલર હતો, બરોબર. આલ્ફા આપણા પાસે શું છે? 2 × 10⁻². આને હું 0.1 ને 10⁻1 બોલી શકું તો 2 × 10⁻³ આપણી થઈ જાય. શું થઈ જાય? કોન્સન્ટ્રેશન ઓફ H+. આપણને કોન્સન્ટ્રેશન ઓફ H+ અહીંયા મળી ગયો છે. 2 × 10⁻³ આપણે આવ્યો છે. જો તમારે સમય ના બગાડવો હોય તો અહીંયા બીજો કોઈ H+ છે જ નહીં, OH- નો સીધો જ જવાબ લખી શકો છો. જે બાળકોને ઈચ્છા હોય કે અમારે OH- ની પણ સાંદ્રતા ફાઇન્ડ કરવી છે તો શું કરશો? H+, તમે શું કરશો? H+ અને OH- ને કેટલી હોય? 10⁻14. તમને ખબર જ હશે. અને અહીંયા આપણને આપેલું છે કે જલીયકરણનું કેટલું થાય તો H+ ની આપણને કેટલી મળી? 2 × 10⁻³ તો અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ OH- કેટલી થશે? 10⁻14 અને 10⁻14 મતલબ OH- 10⁻14 ડિવાઇડેડ બાય 2 × 10⁻3, બરોબર છે. હવે 1/2 × 10⁻11, કેમ કે 3 ને 4 એક નીકળી ગઈ અને 1/2 મતલબ 0.5 × 10⁻11, 10⁻11 એટલે 5 × 10⁻12. જો તમારો બીજો જવાબ પણ આવી ગયો છે 5 × 10⁻12, તો H+ ની કોન્સન્ટ્રેશન અને OH- ની કોન્સન્ટ્રેશન તમને અહીંયા બંને મળી જાય છે. આગળના પ્રશ્ન ઉપર આપણે જઈશું. આગળનો પ્રશ્ન ભાઈ આપણો નથી, બરોબર છે. સાહેબને બોલાવો ભાઈ, ફિઝિક્સ વાળા સાહેબને. ચલો ચાલુ કરીએ ભાઈ કે સમસ્થિતિ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતા એક લીસા ઢળતા પાટિયા પર 0.5 kg/મીટર બરાબર દ્રવ્યમાન પ્રતિ લંબાઈ ધરાવતો ધાતુનો એક સળિયો સમસ્થિતિ સાથે રહેલો છે.
આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરગમાં દેવામાં આવતો નથી. તો આ સળિયાનો સ્થિર રાખવા માટે વહેતો પ્રવાહ ખાલી જગ્યા છે. એમ તો જો મિત્રો કે આમાં ડાયરેક્ટ શોર્ટ ટ્રીક પણ છે, ડાયરેક્ટ ટ્રીક છે, બરાબર. પણ ઘણા મિત્રો માટે ખાલી આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો જો કે સીધે સીધો આપણે અહીંયા આને જો ડ્રોઈંગ કરીએ અને અહીંયા આપણે એક વહેતો તાર મૂકી દઈએ તો અહીંયા 30 ડિગ્રી આપેલો છે, 30 ડિગ્રી આપેલો હોય અને એને શું કીધું કે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતો. કોણ બનાવતા લીસા ઢળત્યા પાટિયા પર 0.5 kg પર મીટર ઇન્વર્સ દ્રવ્યમાન પ્રતિ લંબાઈ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે. આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં 0.25 ટેસ્લાની ચુંબકીય ફિલ્ડ એટલે કે બી લગાવવામાં આવે છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થતું હોય ત્યારે સળિયા નીચે સરકમાં નથી દેવાનો, આ સળિયાને નીચે નહીં સરકવા દેવાનો, તો નીચે લાગશે mg sin થીટા, બરાબર. તો અહીંયા આ ડાયરેક્શનમાં જો ભાઈ આ સળિયાની અંદર માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે, ઉપર આવે છે અને વહેતો પ્રવાહ આ ડાયરેક્શનમાં હોય તો ફોર્સ આ ડાયરેક્શનમાં મળશે કે F બરાબર BIL, બરાબર. F બરાબર BIL, બરાબર. ચલો અહીંયા આપણે માની લઈએ કે ભાઈ અહીંયા જે એંગલ બની રહ્યો છે આની સાથે 30 ડિગ્રીનો એંગલ બની રહ્યો છે તો અહીંયા આવી જશે BIL cos થીટા. ચલો કેવી રીતના આવશે તો ડાયરેક્ટ લખી નાખીએ, ધ્યાન અહીંયા આપજો, સીધે સીધું લખી નાખીએ કે ભાઈ અહીંયા આવી જશે થોડો. ચલો મિત્રો કે હવે આપણી નીટની એક્ઝામ કાલે છે તો થોડું ફટાફટ જેમ મને એમ આપણે ડાયરેક્ટ ગણવાનો ટ્રાય કરશું કે ભાઈ mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ BIL cos થીટા, બરાબર. તો mg બાય BL sin થીટા અપોન cos થીટા બરાબર I, બરાબર. ચલો મારે I ની વેલ્યુ શોધવાની છે. ચલો m બાય l એટલે કે kg પર મીટર અહીંયા આપેલા છે, બરાબર. તો m બાય l ની વેલ્યુ મને કેટલી આપેલી છે તો m બાય l ની વેલ્યુ મને આપેલી છે 0.5. દેખો અહીંયા ધ્યાન અહીંયા રાખવાનું કે kg પર મીટર એટલે કે m બાય l ની વેલ્યુ આપેલી છે 0.5. g ની વેલ્યુ લઈ લઈએ 9.8, બરાબર. b ની વેલ્યુ કેટલી આપેલી છે તો b ની વેલ્યુ આપેલી છે 0.25 ટેસ્લા, બરાબર. ચલો sin બાય cos તો શું થઈ જશે tan થીટા થઈ જશે, sin બાય cos તો શું થઈ જશે tan થીટા થઈ જશે. ચલો ધ્યાન અહીંયા રાખજો, બરાબર. ધ્યાન અહીંયા રાખજો કે sin બાય cos તો શું થઈ જશે tan થીટા થઈ જશે. દેખો અહીંયા એનું થોડું સોલ્યુશન કરાવી દઈએ, ધ્યાન અહીંયા રાખજો, પાછળ જવું નથી, બરાબર. તો અહીંયા સોલ્યુશન કરાવી દઈએ, બરાબર. તો ચલો અહીંયા જવાબ આવી જશે કે mg, ધ્યાન અહીંયા રાખજો કે અહીંયા તમારો જવાબ આવી જશે કે ભાઈ mg બાય BL ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ આવી જશે I, બરાબર. ચલો અહીંયા tan થીટાની વેલ્યુ કેટલી છે 30, m બાય l બરાબર કેટલા આપેલા છે 0.5, તો 0.5 ગુણ્યા 9.8 ભાગ્યા b ની વેલ્યુ કેટલી આપેલી છે તો 0.25, બરાબર. અને tan થીટાની વેલ્યુ કેટલી આપેલી છે tan 30, તો અહીંયા આવી જશે 1/√3. ચલો આને સોલ્વ કરશો તો તમારો આન્સર આવી જશે ઓપ્શન નંબર C 11.32. ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ તો બિનિશ સર હવે તમને બાયોનો ક્વેશ્ચન સોલ્વ કરાવશે. ચલો ફટાફટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની પદ્ધતિઓમાં શું સામ્યતા છે, સામ્યતા શોધવાની છે, શું ઇક્વાલિટી છે. આમ જોવા જઈએ તો પહેલી નજરે બહુ ઈઝી લાગતો પ્રશ્ન છે, બરાબર. પણ 3 અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે તમને ભાઈ. પહેલી છે ઇન વિટ્રો ફલન, ટિશ્યુ કલ્ચર અને ક્રાયો પ્રિઝર્વેશન. કાયો નહીં પરંતુ આપણે એને કહીશું ક્રાયો પ્રિઝર્વેશન, બરાબર. હવે જુઓ ઇન વિટ્રો એના નામમાં જ છે ભાઈ. શું હોઈ શકે ઇન વિટ્રો ફલન ક્યારે કરાવવામાં આવે જ્યારે નવસ્થાન સંરક્ષણ, બરાબર. ઇકોલોજીના ચેપ્ટર્સ તમે જોશો તો ત્યાં નવસ્થાન સંરક્ષણની અંદર આપણે આ રીવા કરાવીએ, બરાબર. તો નવસ્થાન સંરક્ષણની વાત કરવામાં આવે તો નવસ્થાન સંરક્ષણ, ઇન વિટ્રો ફલન, ક્રાયો પ્રિઝર્વેશન બહુ લાંબા ગાળા માટે કોઈ વસ્તુને આપણે સાચવી રાખ્યું હોય, બીજ છે વનસ્પતિના, બરાબર, સ્પર્મ છે વગેરે જેવા જન્યુ કોષો છે, આ બધાને સાચવી રાખવા માટે બીજ બેંક બનાવવા માટે ક્રાયો પ્રિઝર્વેશન. અને ટિશ્યુ કલ્ચર આપણે કેલસ સંવર્ધન માટે, બરાબર, કરીએ છીએ. તો અહીંયા બહુ સીધો આન્સર તમને અહીંયા આગળથી મળી જાય છે ભાઈ. ઇન સિટુ એક પણ નથી, સમાનતા છે તો એક્સ સિટુ, તો અહીંયા તમારો જવાબ એક્સ સિટુ થાય છે. બાકીના બંને જોવાની જરૂર જ નથી. અત્યંત આધુનિક સાધનો અને વધુ જગ્યા અને લુપ્ત થઈ રહેલા સજીવોના રક્ષણ માટેની પદ્ધતિ, તો લુપ્ત થઈ રહેલા સજીવોના રક્ષણ માટેની પદ્ધતિમાં ઇન વિટ્રો આવે પરંતુ આ બંને આવતી નથી, માટે આપણે અહીંયા આગળ એક્સ સિટુ આન્સર મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ.
ભાઈ ઓર્ગેનિક નો પ્રશ્ન આવ્યો છે. નીચેની પ્રક્રિયા જુઓ. નીચેની પ્રક્રિયા અહીંયા આપેલી છે ભાઈ. ઘણા ખરા વિદ્યાર્થીઓને કેવું થાય ખબર કે ભાઈ પ્રશ્ન જોઈને ડર લાગે કે આવો પ્રશ્ન તો કઈ રીતે થશે. અને ઓર્ગેનિકમાં દરેક વિદ્યાર્થીઓને કહી દઉં તમારે ઓર્ગેનિકનો પ્રશ્ન સોલ્વ કરવો હોય ને તો તમારી પકડ રિએજન્ટ ઉપર હોવી જોઈએ. બરાબર. આ પ્રશ્ન આપણે હમણાં 2 જ મિનિટમાં સોલ્વ કરી દઈશું. પણ એના માટે આપણને ખબર શું હોવી જોઈએ? રિએજન્ટનું કામ. જો રિએજન્ટનું કામ નહીં ખબર હોય તો તમારું અહીંયા કામ થશે નહીં. બરાબર છે. તો અહીંયા પ્રશ્ન જે વિદ્યાર્થીએ મૂક્યો છે એ પ્રશ્નની અંદર ક્યાંય ઓપ્શન નથી, પણ અહીંયા આપણને એટલી ખબર પડે છે કે એક્સ, વાય, એ અને ઝેડ આ બધું જ પૂછેલું છે. બરાબર છે. તો એક્સ, વાય અને એ અને ઝેડ અહીંયા આપણે સિલ્વર મિરર ટેસ્ટ ઓબ્ઝર્વ એવું લખી દીધું. આપણે ત્યાં નથી આપેલું ને તો આપણે નિકાલ દઈશું ભાઈ એ સિલ્વર મિરર ટેસ્ટનું પણ પ્રોડક્ટ શું આવે છે. બરાબર છે. તમે જોજો એક્સ હું નીકાળીશ, વાય અને એ અને ઝેડ પણ મળી જશે. તો અહીંયા તમારે એક્સ પહેલા શોધવો છે. અહીંયા એક્સ ની રિએક્શન કોના સાથે થાય છે? કોપર અને 573 કેલ્વિન ટેમ્પરેચરે. બરાબર. આ કોપર અને 573 કેલ્વિન ટેમ્પરેચરે આપણને એ મળે છે. હવે એ મળે છે તો એ કોના સાથે રિએક્ટ કરે છે? સિલ્વર, એમોનિયમ નાઇટ્રેટ, AgNH3 ટ્વાઇસ. ત્યારે જ આપણને સિલ્વર મિરર ટેસ્ટ મળે. બરાબર. સિલ્વર મિરર ટેસ્ટ જોતો હોય તો તમારે શું જોઈએ? આલ્ડીહાઇડ જોઈએ. અને આલ્ડીહાઇડ જોતો હોય તો તમારે કોપર. હવે કોપર શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન કરીએ એટલે કોનું ઓક્સિડેશન થાય? ઓક્સિડેશન આપણે આલ્ડીહાઇડ મળવો જોઈએ. આપણને એ શું મળવો જોઈએ? આલ્ડીહાઇડ મળવો જોઈએ. આલ્ડીહાઇડ મળવો જોઈએ. તો એક્સ આપણો શું આવવો જોઈએ? એવું તો કોપરનું ઓક્સિડેશનનું કામ શું હોય કે જ્યારે એ પ્રાઇમરી આલ્કોહોલને જ્યારે શું કરે છે? ઓક્સિડેશન કરે છે એટલે આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરે. જ્યારે સેકન્ડરીને કન્વર્ટ કરે છે એટલે એ કીટોનમાં કન્વર્ટ કરે છે. અને જ્યારે એ જ તમારો કોપર જે છે 573-300 કેલ્વિન ટેમ્પરેચર કરતું જશે, જ્યારે તમે એ જ કોપરને શેના અંદર જ્યારે તમે એને ટર્સરી આલ્કોહોલ સાથે રિએક્શન કરાવો ત્યારે એ તમારું આલ્કીનમાં કન્વર્ટ કરે છે. અને આપણે બનાવો શું છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે શું? CHO. હવે CHO બનાવવું છે ને અહીંયા આપણને ફોર્મ્યુલા આપ્યો છે, એક્સ આપ્યો નથી. તો આલ્ડીહાઇડ બનવો જોઈએ કે એવો કયો આલ્કોહોલ હોય કે આપણને આલ્ડીહાઇડ બનાવે. કેટલા કાર્બનનો આલ્કોહોલ બનાવવાનો? ભાઈ 2 જ કાર્બનનો. 2 જ કાર્બનનો એ બી કેવો? પ્રાઇમરી. કેમ કે આલ્ડીહાઇડ કોપર જ્યારે બી એનું કોપર મતલબ કોપર ઓક્સિડેશન કરે ને આલ્ડીહાઇડ બનાવે એ કોનું ઓક્સિડેશન કરશે? આલ્કોહોલનું. અને આલ્ડીહાઇડ ક્યારે બનશે? જ્યારે પ્રાઇમરી આલ્કોહોલ હોય ત્યારે જ. અને પ્રાઇમરી આલ્કોહોલ શું હશે? અહીંયા C2H6 નું પ્રાઇમરી આલ્કોહોલ આપણે બનાવીએ 2 કાર્બનનો પ્રાઇમરી આલ્કોહોલ. હવે કાર્બનની વેલેન્સી તો તમને ખબર જ હશે, એમાં આપણે વાત કરીશું નહીં. બરાબર છે. અહીંયા આપણને CH3, CH2, OH એક જ આપણને પ્રાઇમરી મળે. બરાબર છે. હવે એક જ મળે એટલે આપણે કોપર સાથે રિએક્શન કરાવી હોય. બરાબર. તો કોપર સાથે રિએક્શન કરાવીએ તો શું મળે? આપણને આલ્ડીહાઇડ મળવો જોઈએ. કાર્બન ઘટવા વધવા જોઈએ નહીં. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? કાર્બન વધારી દેશે પછી ભૂલ કરશે. કાર્બન વધવા જોઈએ નહીં. કાર્બન તો જેટલા છે એટલા જ છે. તો ભાઈ આપણને CH3C ડબલ બોન્ડ OH મતલબ આપણને શું મળી ગયું? CHO. આપણો આલ્ડીહાઇડ અહીંયા મળી જાય છે. બરોબર છે. એટલે આપણને X મળી ગયો, આપણને A મળી ગયો. હવે આલ્ડીહાઇડ મિરર ટેસ્ટ આપશે એટલે આપણને CH3COO માઇનસ છે જ. બરોબર. એ તમારે લખવું હોય તો લખી શકો ને આપણે કંઈ લખવું નથી કેમ કે સિલ્વર મિરર ટેસ્ટ લખવું હોય તો CH3COO માઇનસ એસિટેટ આયન. બરોબર છે. એ તમારું ફર્ધર ઓક્સિડેશન કરતો જશે. પણ અહીંયા આગળ શું આપ્યું છે? આપણને Y પણ પૂછ્યો છે અને Z પણ પૂછ્યો છે. આપણે Y ની વાત કરીએ ને તો Y શું આવશે ખબર છે? કે Y ના અંદર Y શેના સાથે રિએક્શન કરે? માઇનસ મતલબ માઇનસ નહીં, ફક્ત OH આપ્યો છે. આપણે Y શોધવો છે. બરાબર. Y શોધવો છે. અહીંયા નહીં, Y આવશે ભાઈ અહીંયા. આપણે ક્યાં ભૂલો થાય? અહીંયા Y. અહીંયા આપણને આપણે OH મતલબ બેઝ. OH એટલે શું? બેઝ. અને બેઝ સાથે આપણે ગરમ કરીએ. બેઝ સાથે ગરમ કરીએ ને એટલે Y કયો મળશે? હવે તમે જો આલ્ડીહાઇડને ફક્ત બેઝ સાથે રિએક્શન કરાવો એટલે તમને આલ્ડોલ પ્રક્રિયા મળે. આલ્ડોલની શું આપણને શોર્ટ ટ્રીક આવડવી જોઈએ. શું થાય? 2 મોલ ઓફ આલ્ડીહાઇડની રિએક્શન કરાવવાની CH3COOH અને પછી ફરીથી બીજો CH3C ડબલ બોન્ડ OH લઈ લેવાનો. અહીંયાથી બે જ હાઇડ્રોજન લેવાના ભાઈઓ, 3 નહીં લેવાના. અહીંયા 2 હાઇડ્રોજન નીકળે, અહીંયા ઓક્સિજન એટલે તમારે H2O અહીંથી રિમૂવ થઈ જશે અને આ કાર્બનની અને આ કાર્બનનો ડબલ બોન્ડ બનાવી દો. બરાબર. તો તમને શું મળશે? અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ CH3C પછી સોરી ભાઈ અહીંયા સરખું લખાતું નથી. CH3
પછી અહીંયા આપણને શું આપ્યું છે CH કોના સાથે ડબલ બોન્ડ બનાવે છે અહીંયા CH3 સાથે, પણ CH3 માંથી 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જતા રહ્યા H2O માં, એટલે એક જ હાઇડ્રોજન વધ્યો ભાઈ, એટલે અહીંયા શું વધશે ડબલ બોન્ડ CH અને બોન્ડ C ડબલ બોન્ડ OH. તમને અહીંયા જોઈ શકો છો કે તમને તમારો Y પણ અહીંયા મળી જાય છે. અને હવે તમારે શું શોધવાનું છે? Y નું તમે નામકરણ પૂછ્યું હોય તો નામકરણથી તમે જવાબ આપી શકો. 1 2 3 4 બરાબર, 4 કાર્બન છે, બ્યુટેન છે, અને તમારો બીજા કાર્બન ઉપર શું છે? ઇન છે, તો બ્યુટ ઇન 1 આલ, બ્યુટ ઇન 1 આલ તમારો જવાબ આવશે. એ તમે જવાબ જોઈ લેજો જો નામ નોમેનક્લેચરથી પૂછ્યો હોય તો, જે કંઈ પણ વિદ્યાર્થીએ મૂક્યો હોય આપણને. અને અહીંયા આપણને આપેલો છે કાર્બાઝીન આપ્યો છે, અને કાર્બાઝોન બની જશે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કોના સાથે થશે? અહીંયા આપણને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થશે અહીંયા ભાઈ આલ્ડીહાઇડ સાથે, અને આલ્ડીહાઇડ સાથે અહીંયા બી શું કરવાનું? H2O રિમૂવ કરવાનું. CH3COOH છે ને, આ CH3C ડબલ બોન્ડ OH છે ને, અને કાર્બાઝોનનો જે તમારો NH3 નો જે 2 હાઇડ્રોજન છે ને, એમ 3 છે NH3 માં, પણ 2 હાઇડ્રોજનને H2O સાથે રિમૂવ કરી દેવાના, અને બીજું જેમ છે ને એમ ભાઈ રહેવા દો, આપણે વધારે એને ડિસ્ટર્બ કરવાનું નહીં. NH2. તો તમારો અહીંયા તમારો જે જવાબ મળશે તમને કેવો મળશે જોઈ શકો છો અહીંયાથી. CH3 પછી C, પછી એના સાથે શું થશે? CH3H તો છે જ, પછી એના સાથે ડબલ બોન્ડ થશે કોનો? નાઇટ્રોજનનો, પછી શું થશે? C ડબલ બોન્ડ O, અને પછી જેવું સ્ટ્રક્ચર છે NH2. આ તમારો શું બન્યો? કાર્બાઝોન. શું બન્યો? કાર્બાઝોન. આ તમારી આ તમારો પ્રોડક્ટ થયો X, આ તમારો થયો A, X A, આ તમારો થયો Y, અને આ તમારો થયો Z. અહીંયા સિલ્વર મિરર ટેસ્ટ આપ્યો છે, પણ આપણે એ પેલ લખી દીધું. આ આપણો પ્રશ્નનો જવાબ હતો. આગળના પ્રશ્ન ઉપર આપણે જઈએ. ચલો, 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધક તારને જોડતા તે જમણા ખાંચાના 10 ઓહ્મ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. તો જો અવરોધક તારની લંબાઈ 1.5 મીટર છે તો 1 ઓહ્મના અવરોધ તારની લંબાઈ ખાલી જગ્યા છે. અવરોધ તારની લંબાઈ 1.5 છે તો 1 ઓહ્મનો જો લઈ લેવામાં આવે તો લંબાઈમાં કેટલો ચેન્જ આવી જાય? તો આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન નીટનો છે, બરાબર. તો ઘણા બધા પ્રશ્ન એવા છે કે જે નીટના છોકરાએ પૂછેલા છે, અને ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે સર આ જે મીટર બ્રિજ વાળા પ્રશ્નો છે એ મને નથી આવડતા. તો સૌથી સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે, અહીંયા ધ્યાન રાખો. તો મીટર બ્રિજમાં અહીંયા આપેલો છે કે એક રેઝિસ્ટન્સ છે, એની જોડે એક બીજો રેઝિસ્ટન્સ લઈ લઈએ, બરાબર, આને કનેક્ટ કરી નાખીએ. ચલો, 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ, તો એક અહીંયા અવરોધ લઈ લઈએ, એક અવરોધક તાર, તો અહીંયા એક અવરોધક તાર જોડેલો છે જેને R નામ આપી દઈએ. જમણા ખાંચામાં 10 ઓહ્મ અવરોધ જોડેલો છે, તો જમણા ખાંચામાં કેટલો છે? 10 ઓહ્મ છે. તેવા બિંદુને સંતુલિત કરે છે કે જ્યાં બ્રિજના અહીંયા L1 લઈ લઈએ, અહીંયા L2 લઈ લઈએ. તો યાદ રાખવાનું, બરાબર, ટોઈંગ બાય ટોઈંગ upon towing by towing. તો R upon L1 is equal to 10 upon L2. ચલો, તો R upon L1, તો R by 10 is equal to L1 by L2. ચલો, L1 by L2 એટલે કેટલા આપેલા છે? 3:2. તો R બરાબર કેટલા થઈ ગયા કે 10 into 3/2, તો અહીંયા 5. તો R બરાબર કેટલો થઈ ગયો? 15 ઓહ્મ થઈ ગયો. ચલો, અહીંયા 15 ઘણા લોકો ટીક કરીને આવતા રહેશે. ભૂલ આ લાગે છે કે 15 ઘણા લોકો ટીક કરીને આવશે, પણ એ આન્સર નથી. જો શું કીધું છે કે જો અવરોધ તારની લંબાઈ 1.5 મીટર છે, ચલો, તો 15 ઓહ્મ માટે 1.5 મીટરનો તાર જોઈએ, બરાબર. તો 1 ઓહ્મ માટે કેટલા મીટરનો તાર જોઈએ? હા, દેશી ગુજરાતી, દેશી ગુજરાતીની વાત કરીએ, લાલા. તો લાલા અહીંયા દેશી ગુજરાતીની વાત કરીએ કે 1.5, બરાબર. તો 1 ઓહ્મ માટે કેટલા મીટરનો તાર જોઈએ? અહીંયા તમારે શું, તો તારની લંબાઈ શોધવાની છે. તો 15 ઓહ્મ માટે 1.5, તો 1.5 ભાગ્યા 15 લઈ લઈએ. ચલો, 1.5 ભાગ્યા 15 લઈ લઈએ તો શું થાય કે અહીંયા કેન્સલ થઈ જાય. અહીંયા લઈએ તો 10 અને 10 ની -2, તો ઓપ્શન આવી જાય, ઓપ્શન નંબર C, 10. 10 ગુણ્યા 10 ની -2 થઈ જાય. આઈડિયા આવશે કે નહીં આવે? બોલો, મેં સીધા કેન્સલ કરી નાખ્યા છે. ઓકે, ચલો, તો આવો ક્વેશ્ચન આવડી જશે. ચલો, હવે આપણે જઈએ આગળ. તો બાયોલોજીનો ક્વેશ્ચન છે, બિનિશ સર તમને સોલ્વ કરાવશે. ચલો ભાઈ, ફરીથી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપણો, બરાબર. પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી
સમાગમ લગભગ સલામત હોય છે? ભાઈ આ વખતે વિધાનવાળા ક્વેશ્ચન અને ફિગરવાળા ક્વેશ્ચન આવવાની શક્યતાઓ વધારે છે. સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનમાંથી આ ક્વેશ્ચનનો સમાવેશ થાય છે. તો જરા ધ્યાનથી જોજો કે ભાઈ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી સમાગમ લગભગ સલામત હોય છે. બરાબર. અને વિધાન આપેલું છે બાળકને જન્મથી લગભગ 6 મહિના સ્તનપાન કરાવવું હિતાવહ છે. બરાબર. તો ભાઈ બિલકુલ અહીં આગળ બંને વાક્યો સાચા છે. તો તમને જોઈને પણ સમજણ પડી જાય છે કે ભાઈ વિધાન એ પણ સાચું છે અને વિધાન આર પણ સાચું છે. બરાબર. તો ઓપ્શન જુઓ શું કરવાનું છે ભાઈ, શું એની સમજૂતી છે કે નહીં. બરાબર. તો ઓબ્વિયસલી ભાઈ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી સમાગમ લગભગ સલામત હોય એને અને બાળકના જન્મથી 6 મહિના સુધીના સ્તનપાનને કોઈ લેવા દેવા નથી. બરાબર. ધેટ મીન્સ વિધાન એ અને કારણ બંને છે તો સાચા, પરંતુ આર એ વિધાન એની સમજૂતી નથી. બરાબર. તો અહીંયા તમને પહેલા ઓપ્શનમાં જવાબ મળી જાય છે. બરાબર. સમજૂતી છે અને સમજૂતી નથી બંને વિધાન સાચા છે એટલે ડી પણ આપણે જોવાની જરૂરત નથી. બરાબર. બી અને સી માં તો જવાનું જ નહીં, તો સીધે સીધો તમારો આન્સર અહીંયા તમને મળી જાય છે એ. બરાબર. બહુ ઈઝી ક્વેશ્ચન છે. સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આ રીતે પૂછાતા રહે છે, ખાસ કરીને આપણા પ્રજનન વાળા પાઠોમાંથી. બરાબર. તો એવા ક્વેશ્ચન આવે અને વધારે ધ્યાનથી જોતા રહેશું. નેક્સ્ટ તપન સર આવશે. તપન સર ભાઈ અહીંયા આપણને આપણો આગળનો ફરી ક્વેશ્ચન ભાઈ ડાઉટમાં જે વિદ્યાર્થીએ મોકલ્યો છે ભાઈ સારી વસ્તુ છે. અહીંયા આપણને ઓર્ગેનિકનો જ પ્રશ્ન મળે છે. ઓર્ગેનિક અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઇપોક્સાઇડ આપ્યો છે અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આપ્યો છે, H3O+ આપ્યો છે, કોપર આપ્યો છે. ફરીથી હમણાં આપણે આગળના પ્રશ્નોમાં કોપર વિશે જાણ્યું. તો કોપરનું જે કામ છે ને એ જાણવું જરૂરી છે. બરાબર કે ભાઈ કોપર પ્રાઇમરી આલ્કોહોલ સાથે આલ્ડિહાઇડ બનાવે, સેકન્ડરી સાથે આપણો કીટોન બને અને ટર્સરી માળ સાથે આપણો આલ્કીન બનાવે છે. પણ આપણે અહીંયા વચ્ચેની એ પ્રોડક્ટ શોધીશું ત્યારે આપણને અહીંયા બી પ્રોડક્ટ મળશે. એ પ્રોડક્ટ માટે અહીંયા તમને ઇઝી જ છે. તમને ખબર હોય કે ગ્રિગ્નાર્ડ રિએક્શન છે CH3- બરાબર છે અને MgBr પછી તમારો +1 થઈ જશે કેમ કે અહીંયા -1 જશે, પણ તમારો જે R- ગ્રુપ છે ને અહીંયા એટેક કરશે. હવે એટેક ક્યાં કરશે? જ્યાં પોઝિટિવ ચાર્જ દેખાય ત્યાં પોઝિટિવ ચાર્જ ક્યાં મળશે કે આપણો આ ભાઈ ઓક્સિજન જે છે ને એ પાર્શિયલી નેગેટિવ હોય તમને ખબર, તો પાર્શિયલી પોઝિટિવ ચાર્જ અહીંયા પ્રોડ્યુસ થાય ને પાર્શિયલી ચાર્જ અહીંયા પ્રોડ્યુસ થાય. બરાબર. હવે વિદ્યાર્થી જેને ડાઉટ મોકલે છે એને શું પ્રશ્ન હશે કે ભાઈ CH3- કઈ બાજુ એટેક કરે? તો ભાઈ એટેક ક્યાં કરે કે જે આપણો આ બાજુ અટેક કરે ના કરે. કેમ? અહીંયા તો ભાઈ ભીડ વાળા CH3 બે બેઠા જ છે. સ્ટેરિક ઇન્ટ્રન્સ ભીડ કહેવાય, બજારમાં ના જવાય. બરાબર. બજારમાં ના જવાય તો આપણે ક્યાં જવાનું? જો બજારમાં ભીડ હોય નહીં, ભીડ ના હોય ભાઈ આ CH3- કયો અટેક કરશે? CH2 સાથે. CH2 સાથે એટેક કરશે તો CH3 ભાઈ તો જોડાઈ જશે, પણ અહીંયા સામે આ બોન્ડ તૂટશે, બ્રેક થશે. બ્રેક થશે તો તમારું કાર્બન CH3, અહીંયા CH3, અહીંયા ફરીથી CO- અને અહીંયા ફરીથી CH2 અને આ CH2 ભાઈ સાથે કોણ જોડાણું? CH3. હજી તમારે એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય ભાઈ MgBr ફરીથી અહીંયા આવશે, ફરીથી H3O+ સાથે રિએક્શન કરશે, ફરીથી H3O+ માંથી OH- MgOH સાથે. પણ આપણે વધારે લખવાનું છે, આપણે પ્રોડક્ટ સીધું પ્રોડક્ટ H+ આવશે, OH નું OH કરી નાખશે. બરાબર. હવે આપણનો પહેલો એ આપણને મળી ગયો. એ મળી ગયો. તમારો OH તમને અહીંયા આપણે એક કાર્બન અહીંયા વધારે ડ્રો કરી નાખ્યો છે. એક કાર્બન વધારે ડ્રો કર્યો છે ભાઈ, ધ્યાન આપો. એક કાર્બન આપણે અહીંયા વધારે ડ્રો કર્યો છે, વધારે નથી કરવાનો. આના ઉપર જ OH છે, અહીંયા CH2 CH3 છે. બરાબર છે. હવે ભૂલ થવી જોઈએ નહીં. તો OH છે તો OH ગ્રુપ તમારો જે છે એ કેવો છે? ટર્સરી છે. કેવો છે? ટર્સરી છે. કેમ કે OH સાથે જે કાર્બન સાથે જોડાયેલો હોય બીજા 3 કાર્બન સાથે જોડાયેલો. અને આપણે હમણાં વાત થઈ કે ટર્સરી જ્યારે કોપર સાથે રિએક્શન કરે ને ત્યારે આલ્કીન બનાવે, અને આલ્કીન બનાવશે તો તમારા અહીંયા 2 આલ્કીન બનવાના ચાન્સીસ છે. કઈ બાજુ? એક અહીંયાથી તમારો H જાય, મતલબ CH3 માંથી H જાય, અને એક આ OH જાય, H2 અહીંથી જાય કાં તો અહીંથી જાય. અહીંથી જાય બંને સેમ જ રહેશે, પણ અહીંથી ફરક રહેશે. કેમ? કેમ કે તમારો આલ્કીન છે CH2, અહીંયા CH3, અહીંયા શું બનશે ફરીથી? અહીંયા તમારો CH3 અને CH3. એક તો આ આલ્કીન તમારો કે જેને આપણે ઇનર આલ્કીન કહીએ, અને આઉટર આલ્કીન અહીંયા ડબલ બોન્ડ બની શકે, પણ સ્ટેબલ કયો થશે? ઇનર. કેમ કે આલ્ફા કાર્બન કોના વધશે? આના વધશે. તમને ખબર છે કે સોરી આલ્ફા હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન વધે એ સ્ટેબલ હોય. અને સ્ટેબલ પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ભાઈ આ ઓપ્શન થોડા ખસી ગયા છે. આ કાર્બન છે ને થોડો નીચો આવે અને અહીંયા CH3 હોય. આપણે સમજી લઈશું. બરાબર છે. આપણને કંઈ વાંધો નથી. અને આપણો જવાબ શું આવે છે? અહીંયા બી આવે છે. બરાબર. આપણે આગળના પ્રશ્નમાં ફરીથી જે બાયોફિઝિક્સનો જેનો પ્રશ્ન હોય આપણે એમને બોલાવી લઈએ ફટાફટ. બરાબર છે. પ્રશ્ન છે આપણો નીચે આપેલ અનંત પરિપથનો સમતુલ્ય અવરોધ. આપણા નીલભાઈ અવરોધભાઈ આ બધા અવરોધ દૂર કરી નાખશે.
ચલો આપણે ચાલુ કરીએ કે નીચે આપેલા અનંત પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. તો આ પ્રશ્ન બી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, સિરીઝ વાળો છે. ઘણા બધા જગ્યાએ તમે આની શોર્ટ ટ્રીક જોઈ હશે, બરાબર. પણ હવે જે આ ક્વેશ્ચન આપેલો છે એ બાળકે શોર્ટ ટ્રીક લગાવવાનો પ્રયત્ન કર્યો હશે, પણ આની અંદર શોર્ટ ટ્રીક લાગશે નહીં. આને તમારે ગણતરીથી ગણવો પડશે, બરાબર. હા, શોર્ટ ટ્રીક આ ટાઈપના પ્રશ્નોમાં ઘણી બધી બની શકે છે, પણ કોઈ પર્ટિક્યુલરલી ફિક્સ શોર્ટ ટ્રીક ના કહી શકાય, બરાબર. તો આવો પ્રશ્ન આપણને ગણવો પડશે. તો ચલો અહીંયા ધ્યાન આપો કે એને ગણી લઈએ કે ચલો અહીંયા એક તમને રેઝિસ્ટન્સ આપેલો છે, આના પછી અહીંયા એક રેઝિસ્ટન્સ આપેલો છે, એની બાદ અહીંયા એક રેઝિસ્ટન્સ આપેલો છે, અહીંયા એક રેઝિસ્ટન્સ આપેલો છે, એના પછી અહીંયા એક રેઝિસ્ટન્સ આપેલો છે, 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 અહીંયા એક રેઝિસ્ટન્સ આપેલો છે. આ રીતે ઇન્ફાઇનાઇટલી લાઈન આગળ તમને ડ્રો કરીને આપી છે. રેઝિસ્ટન્સની વેલ્યુ અહીંયા જોઈ શકો છો તો 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ કીધેલી છે. તો અહીંયા બી 1 ઓહ્મ છે, 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 અહીંયા બી 1 ઓહ્મ છે. તો ઘણા લોકો અહીંયા રટીને બેઠા હશે કે જો 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ આપેલું હોય તો આન્સર બી થઈ જાય 1 ઓહ્મ, બરાબર. પણ એ દરેક પ્રશ્નની જે સ્ટાઇલ છે પૂછવાની એની ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. ઘણી જગ્યાએ થઈ જતો હોય પણ ઘણી જગ્યાએ આનો આન્સર એવી રીતના ના બી થતો હોય તો ઘણીવાર સોલ્યુશન કરી દેવું. દેખો હવે જે લાઈન રિપીટ થઈ રહી છે વારે ઘડીએ તો રિપીટ કોણ થાય છે? દેખો 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ, તો 1 ઓહ્મ 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 1 ઓહ્મ, બરાબર. અહીંયા બી 1 ઓહ્મ, બરાબર. અહીંયા બી 1 ઓહ્મ અને અહીંયા બી 1 ઓહ્મ, બરાબર. તો વારે ઘડીએ જે રિપીટ થતું તમને લાગે, બરાબર, તો ત્યાંથી તમે એક કટ મારી લો, બરાબર. અને અહીંયા લઈ લઈએ કે અહીંયા આવી જશે 1 ઓહ્મ, બરાબર. અહીંયા આવી જશે 1 ઓહ્મ, બરાબર. અહીંયા આવી જશે 1 ઓહ્મ, બરાબર. અહીંયા લઈ લો A, અહીંયા લઈ લઈએ B, બરાબર. અને અહીંયા આવી જશે તો અહીંયા માન લઈએ આપણે X, એને X ધાર લઈએ, બરાબર. તો આવી સિસ્ટમ જ છે કે ત્યાં X ધારવામાં આવે છે, બરાબર. કેવી રીતના આવે છે એના માટે હવે તમારે મારી જોડે ચેપ્ટર ભણવું પડે, અત્યારે એનો ટાઈમ આપણી જોડે નથી. તો X into 1 આ બંને શેમાં આપેલા છે? પેરેલલમાં આપેલા છે, X plus 1, બરાબર. અહીંયાથી જે આન્સર આવ્યો એ આ બંને જોડે શેમાં આપેલો છે? સિરીઝમાં આપેલો છે, બરાબર. તો ચલો એકવાર થોડું ડિટેલિંગમાં લઈ જઈએ, બરાબર, કારણ કે તમને આમાં જલ્દી ખબર નહીં પડે. તો દેખો અહીંયા જે ધાર્યો એનો આન્સર કેટલો આવ્યો? તો X upon X plus 1, એને પાછું 1 જોડે, એને પાછું 1 જોડે શેમાં લઈ લીધું? તો એને પાછું 1 જોડે સિરીઝમાં લઈ લીધું. તો આ ત્રણે સિરીઝમાં આપેલા છે, સિરીઝમાં હશે તો શું થશે? સરવાળો થશે. તો અહીંયા 1 plus 1 is equal to શું માન લઈએ? X માન લઈએ, બરાબર. તો જેટલો તમે અહીંયા X લીધો હોય એટલો જ જ્યારે આ ઇક્વિવેલન્ટનો આન્સર આવે ત્યારે એ X ને ફરતી ધારી લો, બરાબર. આ સિસ્ટમને શીખી લો, આ સિસ્ટમથી ક્વેશ્ચન સોલ્વ થશે, બરાબર. તો ક્વેશ્ચન થોડો ઇઝી રહેશે અને ક્વેશ્ચનમાં ભૂલ નહીં પડે. ચલો X is equal to એનો LCM લઈ લઈએ તો 2x plus 1, અહીંયા આવશે કે x square plus x લઈ લઈએ, અહીંયા આવશે કે ભાઈ ચલો x plus 2x plus 2 is equal to x square plus x લઈ લઈએ. ચલો હવે અહીંયા x plus 2x, ચલો બરાબર જ છે ભાઈ? હા, બરાબર જ છે. ચલો હવે અહીંયા આ એક પેલી સાઈડ લઈ જઈએ તો x square, ચલો x થી x તો કેન્સલ થઈ ગયો, અહીંયા આવી ગયો -2x, અહીંયા આવી ગયો -2, બરાબર 0. ડાયરેક્ટ અહીંયા સોલ્વ નહીં થાય, બરાબર. જો ડાયરેક્ટ સોલ્વ નહીં થાય, બરાબર, કારણ કે જોઈ લઈએ કે 2 એકા 2, પણ 2 ને અહીંયા સોલ્વ કરવા જઈએ તો મેળ નહીં પડે. -2 + 1 કરીએ તો બી મેળ નહીં પડે અને સેટિંગ નહીં થતું. તો પછી આપણે એને સોલ્વ કરવો પડશે મેથેમેટિકલી મેથડથી. કે મેથેમેટિકલ મેથડ શું છે કે x is equal to -b plus or minus b square minus 4ac by 2a ની મદદથી સોલ્વ કરવો પડશે, બરાબર. તો ચલો અહીંયા આપણે સોલ્વ કરીએ. જો હું આને જવા દઉં છું હવે, બરાબર, જે આ જે લખ્યું છે એને જવા દઈએ. જો ધ્યાન અહીંયા આપજો, બરાબર. જો અહીંયા ધ્યાન આપો કે હવે આપણે એને સોલ્વ કરીએ તો અહીંયા મને શું મળ્યું છે કે x b કેટલા છે? તો b ની વેલ્યુ અહીંયા આપેલી છે -2, બરાબર. b ની વેલ્યુ અહીંયા આપેલી છે -2. -2 મતલબ કે થઈ જશે કે b is equal to 2 આવી જશે. b is equal to કેટલા આવી જશે? 2 આવી જશે. ચલો b square minus 4ac ની વાત કરીએ. ચલો a ની વેલ્યુ કેટલી આવી જશે? તો a ની વેલ્યુ અહીંયાથી 1 આવી જશે જો આને અહીંયા કમ્પેર કરવામાં આવે તો, બરાબર. 10મા ધોરણનું સૂત્ર છે બેટા, બરાબર. હવે આ સૂત્ર જેને ના આવડતું હોય એને બેઝિક ફિઝિક્સનો 11માનો આપણે વિડીયો જોવો પડશે, બરાબર. તો અહીંયા ધ્યાન આપો, જે તમારી જોડે અત્યારે ટાઈમ નથી, બરાબર. b square minus 4ac ની વાત કરીએ. ચલો તો b square minus 4ac, તો b કેટલા આપેલા છે? તો 4 minus 4, બરાબર. a ની વેલ્યુ છે 1 અને c ની વેલ્યુ કેટલી આપેલી છે? 2 આપેલી છે, બરાબર. તો b ની વેલ્યુ આપેલી છે 2 2 4 માઇનસ, ધ્યાન આપો 4, a ની વેલ્યુ આપેલી છે 1, બરાબર. a ની વેલ્યુ આપેલી છે 1
અને C ની વેલ્યુ આપેલી છે 4 × 1 × 2 તો કેટલી થઈ જશે કે પ્લસ ઓર માઇનસ બરાબર 4 - 8 તો જવાબ આવી જશે -4 ધ્યાન અહીંયા આપો બરાબર અહીંયા આવશે પ્લસ ઓર માઇનસ અહીંયા થઈ જશે -b ચલો -b એટલે કેટલા આવી જશે ચલો -b એટલે આવી જશે 2 બરાબર અને અહીંયા નીચે કેટલા આવી જશે 2 × a ની વેલ્યુ કેટલી આપેલી છે તો 1 આપેલી છે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે જે c ની વેલ્યુ છે c ની વેલ્યુ તમને અહીંયા માઇનસમાં આપેલી છે તો હું અહીંયાને માઇનસમાં લઈ લઉં બરાબર તો 8 ને 4 કેટલા થઈ જશે 12 થઈ જશે ધ્યાન અહીંયા આપો ભાઈ બરાબર ગણતરીમાં ભૂલ ના કરતા માઇનસમાં લેવાનું થાય તો અહીંયા માઇનસમાં લઈ લેજો બરાબર રબર બી બંધ થઈ ગયું છે એ બી થાકી ગયું છે કાલે નીટની એક્ઝામ આપવા માટે જવાનું છે બરાબર એટલે એ બી તમારી જેમ ભણી ભણીને થાકી ગયું છે બરાબર તો અહીંયા બી કેટલા આવી જશે 12 આવી જશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા c ની વેલ્યુ તો c ની વેલ્યુ કેટલી આવી જશે -2 આવી જશે b ની વેલ્યુ પ્લસ કેમ મૂકી b ની વેલ્યુ પ્લસ એટલે મૂકી કે ઓલરેડી આગળ માઇનસ હતા એટલા માટે તો અહીંયા ધ્યાન આપો ચલો કે અહીંયા આવી જશે 2 ને તો 2 પ્લસ ઓર માઇનસ અહીંયા આપણે 2√3 બહાર નીકળશે અહીંયા આવી જશે 2 2 કેન્સલ તો આન્સર આવી જશે 1 પ્લસ ઓર માઇનસ √3 આન્સર આવશે 1 પ્લસ ઓર માઇનસ √3 તો એકવાર જો પ્લસ લઈએ બરાબર તો બીજી વાર શું લેવો પડે માઇનસ લેવો પડે પણ દેખો આન્સર ચેક કરીએ તો આન્સર છે 1 પ્લસ √3 તો એક તો એ જોઈને બી ટીક કરી શકાય અને બીજી વાત કે ક્યારે નેગેટિવમાં આન્સર લેવામાં આવતો નથી મોટા ભાગે તો જ્યારે અને ક્યારે તમને ઓપ્શનમાં બી એવું કન્ફ્યુઝિંગ નહીં આપેલું હોય બરાબર કે અહીંયા 1 પ્લસ √3 1 - √3 ઓપ્શનમાં આ જ રીતે આપેલો છે તો ઓપ્શન આવી જશે સી બરાબર તો હવે આગળ જઈએ તો કોઈ બી શોર્ટ ટ્રીકને ધ્યાનમાં રાખીને દોરાતા નહીં ઘણી વખત આ પ્રશ્નો પૂછી લે કે જે તમારે શોર્ટ ટ્રીક વગર ઘણા મિત્રો અહીંયા એક ટીક કરીને આવી જતા જો ઓપ્શનમાં એક હતો તો ફિઝિક્સની અંદર ઘણા બધા વિડીયોઝની અંદર 1 1 1 1 બરાબર 1 ટીક કરાયેલું છે પણ આ ક્વેશ્ચન એ રીતે નહીં સોલ્વ થાય અને ખરેખર જે મિત્રએ મને ક્વેશ્ચન મોકલ્યો છે બરાબર એ મિત્રને બહુ જ ધન્યવાદ કે બહુ સરસ ક્વેશ્ચન મોકલ્યો છે હવે આપણે આગળ જઈએ તો હવે આવી જશે આપણા બિનીશ સર બરાબર જે આપણને આ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરાવશે લો સર ચલો મિત્રો શું છે ક્વેશ્ચન આપણો નેક્સ્ટ જો ઉત્પાદકો દ્વારા સ્થાપિત થયેલ કાર્બન અણુઓ ઉત્પાદકો એટલે અહીંયા વનસ્પતિ ભાઈ વનસ્પતિ દ્વારા સ્થાપિત થયેલ કાર્બનનો અણુ 3 જાતિઓમાંથી પસાર થાય છે ચલો ભાઈ ઉત્પાદકો શું સ્થાપિત કરે કાર્બનનો અણુ એટલે ભાઈ તમારો ગ્લુકોઝ બરાબર ગ્લુકોઝની સ્થાપના કરે ગ્લુકોઝ ક્યાંથી ને પસાર થાય કેટલા સ્તરમાંથી પસાર થાય એવું પૂછ્યું છે બરાબર તો ભાઈ 3 સ્તરમાંથી 3 જાતિઓ એટલે કે 3 સ્તરમાંથી પસાર થાય છે તો છેલ્લી જાતિનું પોષણ સ્તર પૂછવામાં આવ્યું છે પોષણ સ્તર બરાબર તો સૌથી છેલ્લી જાતિ ચલો આપણે શરૂઆત કરીએ ઉત્પાદકો એટલે અહીંયા આગળ આવશે ભાઈ વનસ્પતિ બરાબર વનસ્પતિમાંથી એને પ્રાથમિક ઉપભોક્તા ખાશે પ્રાથમિક ઉપભોક્તાની ઉપર આવશે દ્વિતીય ઉપભોક્તા અને સૌથી ઉપર આવશે તૃતીય ઉપભોક્તા બરાબર તો આપણી સીધી આર ઝાડ બની રહી છે આર શૃંખલા બની રહી છે હવે તમને પૂછ્યું છે કે 3 જાતિઓમાંથી કાર્બનનો અણુ પસાર થાય છે ચલો ભાઈ વનસ્પતિમાંથી પસાર થયો ઉત્પાદકો દ્વારા પ્રાથમિક ઉપભોક્તા દ્વારા દ્વિતીય ઉપભોક્તા દ્વારા અને તૃતીય ઉપભોક્તા દ્વારા તો જાતિનું પોષણ સ્તર કયું હશે બરાબર તો જુઓ 1 2 3 4 પોષક સ્તર કયું થાય તો પોષક સ્તર અહીંયા આગળ શું આવશે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક બરાબર ત્રીજી જાતિ એટલે અહીંયા દ્વિતીય ઉપભોક્તા અને દ્વિતીય ઉપભોક્તાનું પોષણ સ્તર થશે અહીંયા આગળ તૃતીય બરાબર તો તૃતીય ઉપભોક્તા જવાબ આવશે અહીંયા આગળ આપણે ઉત્પાદક નહીં પરંતુ તૃતીય ઉપભોક્તા ક્લિયર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્લિયર અહીંયા આગળ આમાં મિસ્ટેક ના થાય ધ્યાન આપજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ ભાઈ ફરી કેમિસ્ટ્રી આવ્યું તપન સર ફરી આપણો ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય આ તો ઓર્ગેનિક ના જ બધી ડાઉટ આયા છોકરા વાંધો નહીં હવે SN1 પ્રક્રિયા માટે સક્રિયતાનો યોગ્ય ક્રમ આપો SN1 એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં બે પ્રકારની આપણા પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય એક SN1 અને બીજી હોય SN2 તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ સક્રિયતા કાર્બનની આપણે SN1 ની અંદર સક્રિયતા કઈ રીતે નક્કી કરી શકીએ કે આ પ્રશ્ન તો આમ તો ઈઝી છે કેમ ડાઉટમાં આપણે જોઈ લઈએ વાંધો નહીં કે ભાઈ SN1 છે તો ભાઈ સક્રિયતા કઈ રીતે નક્કી થશે કે એનું જેટલી સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન બરોબર કાર્બ
કેટાયનની જેટલી સ્થાયીતા હશે એટલી એની શું હશે, સક્રિયતા વધુ હશે. બરોબર છે. તમને ખબર છે કે ભાઈ આપણે SN2 ની કરવી, SN1, 2 અને 3 ની આપણે ખબર છે. બરાબર, SN1 અને SN2 ની જ, 3 ક્યાં હોય ભાઈ. SN1 અને SN2 ની કરવી હોય તો તમને ખબર છે કે ટર્સરી એની આપણે 1 ની કરવી હોય તો એના અંદર ટર્સરી, પછી સેકન્ડરી અને પછી પ્રાઇમરી આવે. અને જો એની જગ્યાએ SN2 હોત તો પ્રાઇમરી પહેલા આવત, પછી સેકન્ડરી, પછી ટર્સરી. પણ આપણે અહીંયા જરૂર આની નથી, આપણે SN1 ની વાત કરીએ છીએ. એટલે આમાંથી ટર્સરી કયો છે કે ભાઈ ટર્સરી આપણો, અહીંયા તમે જુઓ, અહીંયા ક્લોરીન છે, ક્લોરીન નીકળશે તો અહીંયા કાર્બોકેટાયન બનશે. અહીંયા ક્લોરીન નીકળશે તો બી કાર્બોકેટાયન બનશે. અહીંયા ક્લોરીન નીકળશે તો અહીંયા કાર્બોકેટાયન બનશે. પણ ભાઈએ પ્રશ્ન કેમ આપ્યો છે ડાઉટમાં જોઈએ આપણે. હા, કાર્બોકેટાયન આ કેવો બને છે? આ આપણો કાર્બોકેટાયન બને છે ટર્સરી. આ કેવો બને છે? આપણો આ પ્રાઇમરી. બરોબર બરાબર. એ જે કાર્બોકેટાયન કેટલા કાર્બન સાથે જોડાયેલો? 1. આ કાર્બોકેટાયન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? 1, 2 અને 3. અહીંયા કાર્બોકેટાયન છે તો એ પણ 3 કાર્બન સાથે જોડાયેલો છે ભાઈ. અહીંયા ટર્સરી નથી. અહીંયા આ પ્રશ્નની ટ્રીક આ છે. અહીંયા જો બાળકો, અહીંયા જે બાળકે અહીંયા મૂક્યું છે બહુ સરસ પ્રશ્ન છે. કેમ છે તો ટર્સરી? કેમ કે અહીંયા કાર્બોકેટાયન બનશે, પણ કેવો કાર્બોકેટાયન બનશે? બ્રિજ હેડ કાર્બોકેટાયન. બ્રિજ હેડ કાર્બોકેટાયન કેવો હોય? અનસ્ટેબલ હોય. કેવો હોય? લા, તો પ્રશ્ન બદલાઈ ગયો ભાઈ. ના ચાલે. હા, આવી ગયા પાછા આપણે. બરોબર, આપણો બ્રિજ હેડ કાર્બોકેટાયન કેવો હોય? આપણો અનસ્ટેબલ હોય. કેમ અનસ્ટેબલ હોય? કેમ કે અહીંયા કાર્બોકેટાયન, કાર્બન ઉપર જ્યારે કાર્બોકેટાયન હોય એનું હાઇબ્રિડાઇઝેશન કેવું થઈ જાય? sp2 થઈ જાય. એનું હાઇબ્રિડાઇઝેશન કેવું થઈ જાય? sp2 થઈ જાય. હવે sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે આપણે સંકરણ કેવું થઈ જાય? sp2. અને sp2 કેવું હોય? આપણો લિનિયર હોય, પ્લેનર હોય. બરોબર, પ્લેનર હોય તો પ્લેનર હોય. અહીંયા કેવું કે કાર્બોકેટાયન પ્લેનર ઉપર રહી ના શકે, તૂટી જાય. બરોબર, એટલે આપણે ટ્રાયગોનલ પ્લેનર આપણે કહીએ ને. sp2 કાર્બોકેટાયન કેવો હોય? ટ્રાયગોનલ પ્લેનર હોવો જોઈએ. પ્લેનર હોય અને ઉપરથી એ બ્રિજ હેડ ઉપર હોય તો એ કાર્બોકેટાયન કેવું થાય? તૂટી જાય એટલે સ્ટેબલ હોય નહીં. એટલે આપણો જે પ્રથમ છે ને એ સૌથી ઓછો સ્ટેબલ હશે. અને અહીંયા તો આપણે તૃતીય અને પ્રાથમિક જ છે, તો તૃતીય આપણો સૌથી વધારે. એટલે તૃતીયનો નંબર કયો છે? 2. તો અહીંયા 2 નંબરે કોણ આપ્યો છે? એક જ ઓપ્શન આપ્યો છે. સીધી વસ્તુ છે, જવાબ આવી જાય છે. વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન ફિઝિક્સનો છે, સાહેબને બોલાવી દઈએ. ચલો આપણે ચાલુ કરીએ કે 0.5 ત્રિજ્યા ધરાવતા સાયકલના ચક્રને, હવે જ્યારે સાયકલના ચક્રવાળા પ્રશ્ન આવ્યા છે બરાબર, ત્યારે એમાં એક જ મેથડની વાત આવે છે. અને 2 વાર નીટમાં, 2 થી 3 વાર આ પ્રશ્ન નીટમાં આવી ચૂક્યો છે બરાબર. એક જ ફોર્મ્યુલા બેઝ ઉપર પ્રશ્ન છે, પણ સ્ટુડન્ટને ઘણી વખત ફોર્મ્યુલા મૂકવામાં પ્રોબ્લેમ થઈ જાય છે બરાબર. હા, પેલો બાવલાવાળો ફોર્મ્યુલા યાદ આવી જાય છે બરાબર. તમે તો ખબર નહીં કે બાબલાવાળી ફોર્મ્યુલા કર્યો હશે કે નહીં કર્યો હોય, પણ ધ્યાન અહીં આપશો કે 0.5 મીટર ત્રિજ્યા ધરાવતા સાયકલના ચક્રને, ચક્રના સમતલને લંબ 0.5 ટેસ્લા, તો બી બરાબર આપેલો છે 0.1 ટેસ્લા સોરી, જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા બરાબર 10 રેડિયન પર સેકન્ડ. હવે ભાઈ એમાં યાદ કેવી રીતના રાખવાનું, ભૂલ ના પડે. એટલે જો તમને અહીંયા 10 રેડિયન પર સેકન્ડની વાત કરી હોય બરાબર, એટલે કે કોણીય વેગની વાત કરી હોય બરાબર, ત્યારે એક જ ફોર્મ્યુલા સીધો આવી જાય. એક જ ફોર્મ્યુલા બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2 બરાબર. તો આ બી નીટનો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન છે, અને જો બીજો એક ક્વેશ્ચન લીધો છે સેમ ટુ સેમ બરાબર. આ પણ ક્વેશ્ચન નીટનો પ્રીવિયસ યરનો જ છે બરાબર. તો ઉપરા ઉપરી બંને ક્વેશ્ચન એક જ જેવા છે. દેખો અહીંયા પણ એક પૈડાની વાત કરી છે બરાબર, અહીંયા પણ પૈડાવાળી જ વાત આવે છે. તો બંને ક્વેશ્ચન એક જેવા છે. તો ચલો આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવી દઉં. પહેલો તમે ઘરેથી ગણી નાખજો. તો તેના કેન્દ્ર વચ્ચેનો પરિઘ, તો ચલો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. ચલો બી ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.1. અહીંયાની વેલ્યુ આપેલી છે 10 બરાબર. ચલો એના પછીની લેન્થ એટલે કે 0.5 બરાબર, અને 2. હવે ઘણા મિત્રોનો ડાઉટ આવ્યો છે, તો હવે ગણાવી દઈએ. બાકી બહુ સિમ્પલ પ્રશ્ન હતો આ રહ્યો, ગણાવવાની જરૂર ન હતી બરાબર. તો 125 ભાગ્યા 1000 તો 0.125 વોટ. બહુ સિમ્પલ પ્રશ્ન હતો ભાઈ. ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. પણ હવે મિત્રોનો ડાઉટ આવ્યો છે તો ઘણા લીધું જોવા જઈએ તો એમ તો આની અંદર ઘણી વખત ભૂલ પડી જાય છે. તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2 સૂત્ર યાદ રાખો. નીટમાં પૂછવાની શક્યતા છે ખરી, ફોર્મ્યુલા યાદ રાખી દો સાયકલનું ચક્ર, તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. ચલો હવે આપણે જઈએ આગળ.
બરાબર. એના જેવો જો એક બીજો પ્રશ્ન છે, આમાં બી સેમ જ ફોર્મ્યુલા છે કે EMF ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. તમારાથી સોલ્વ થઈ જશે, ઘરેથી તમે સોલ્વ કરી નાખશો. બરાબર. ચલો એના પછી હવે આગળ જઈએ. તો આગળ આવી ગયો છે બાયોનો પ્રશ્ન. કોલમ એ અને કોલમ બી માંથી યોગ્ય જોડી. ચલો ભાઈ જોડકા જોડો. હે આ તો નાનપણથી કરતા આયા છીએ. જોડકા જોડોના ક્વેશ્ચન છે. ચલો જોડકું જોડી દઈએ. શું આપ્યું છે? ગાજર ઘાસ. બરાબર. તો ગાજર ઘાસ ને હવે ખબર છે સૌને, પાર્થેનિયમ. બહુ ઈઝી ક્વેશ્ચન છે આ તો. બરાબર. તો ગાજર ઘાસ પાર્થેનિયમ. ચલો આપણે કરતા રહીએ અહીંયા આગળ. P બરાબર 1 2 અને 3 ઓપ્શન આવી જશે તમારો. ચલો બીજું છે ગંધારી. ગંધારીને આપણે કહીશું લેન્ટેના. એકચ્યુઅલી લેન્ટેના નહીં, પરંતુ એને લેન્ટેના કહેવાય. તો ગંધારી લેન્ટેના Q IV. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાયસિન્થ. ચલો આઇકોનિયા હાયસિન્થ. આખી આખું એનું પૂરું નામ પૂછ્યું છે ભાઈ. વૈજ્ઞાનિક નામ તમને ખબર હોવી જોઈએ હવે. બરાબર. જળકુંભી. બરાબર. ઓલ્સો નોન એઝ ટેરર ઓફ બેંગાલ. બહુ મસ્ત પુષ્પ હતા, લાયા હતા સુશોભન માટે અને અત્યારે હાલત ખરાબ કરીને મૂકી દીધી છે. બરાબર. તો RI અને વધ્યું શું ભાઈ? આફ્રિકન કેટફિશ. હવે વિદ્યાર્થીએ જેને પ્રશ્ન મૂક્યો આ જોઈને જ મૂક્યો હતો કે આવું શું, તો ભાઈ હવે બાકીનું આવડે છે તો આ તો ઈઝી તમને આવડી જાય કે આફ્રિકન કેટફિશ તો કેલરિયસ ગેરીપિનસ. તો S2. ચલો જોઈ લો ઓપ્શન આમાંથી કયો ઓપ્શન તમારો સાચો બને છે ભાઈ? તો બે છે, A અને C માંથી જવાનું છે. A C ને Q પર પત્તા પત્તા તો આન્સર મળી જાય છે ભાઈ. ચલો બહુ ઈઝી છે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આગળનો પ્રશ્ન ભાઈ આપ્યો છે અહીંયા આપણને ઓર્ગેનિકના ઓર્ગેનિકના પ્રશ્નો આપ્યા છે ભાઈ. વિદ્યાર્થીઓએ આપણને અહીંયા ડાઉટમાં આપ્યા છે અને પ્રશ્ન અહીંયા આપણને મેં તમને કહ્યું કે ઓર્ગેનિકનો પ્રશ્ન કરવો હોય ને તો તમને રિએજન્ટ જે છે તમારા, બરાબર છે, એનું કામ ખબર હોવી જોઈએ. જો એ કામ ખબર હશે તો તમારું કામ અહીંયા થઈ જશે. બરાબર છે. હા, એક જરૂરી છે કે ભાઈ એ જે રિએજન્ટ છે એ રિએજન્ટ કયા રિએક્ટન્ટ સાથે રિએક્શન કરી રહ્યા છે, બરાબર, એ બી જાણવું જરૂરી, એ પણ ખબર હોવી જરૂરી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારું પ્રથમ અહીંયા આપ્યું છે સોડિયમ ડ્રાયઇથર. હવે સોડિયમ ડ્રાયઇથર કયો હોય ભાઈ? વુડ્સ રિએક્શન. તમે યાદ કરો શું હોય? વુડ્સ રિએક્શન. વુડ રિએક્શન શું થાય ભાઈ? કાર્બનને ડબલ કરવા હોય ને તો વુડ્સ રિએક્શન વપરાય. હવે કાર્બનને ડબલ કરવા, પણ અહીંયા ડબલ કાર્બનની અહીંયા સિંગલ ચેન નથી આવી. આપણને RX નથી આપ્યું, અહીંયા RX આપ્યું છે પણ આપણને સાયક્લો RX આપ્યું છે, મતલબ સાયક્લિક ચેનમાં અંદર RX આપ્યું છે અને પણ 2 વાર આપ્યા છે. બરાબર. એક વાર હોત તો એને ડબલ ચેન થઈ જાત, પણ ડબલ વારની અંદર તો શું થશે ભાઈ? હોમોલિટિક ક્લીવેજ થશે. હોમોલિટિક ક્લીવેજ પણ કેવું થશે? અહીંયા અંદરની અંદર તમારું હોમોલિટિક ક્લીવેજ, અહીંનો આ બોન્ડ તૂટશે તો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન. આ બોન્ડ અહીંયા તૂટશે તો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક હોમોલિટિક ક્લીવેજ થશે. હોમોલિટિક ક્લીવેજ થશે તો આ કાર્બનનો આ અહીંયા તમે જોઈ શકો છો ભાઈ. આ શું આવી ગયું? કેન્સલ કરો. બરાબર. અહીંયા જે તમારો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાંથી આવ્યો ઇલેક્ટ્રોન? આ તમારો ઇલેક્ટ્રોન ભાઈ, આ તમારો જે ઇલેક્ટ્રોન છે ને, વાંધો નહીં, હવે આવી જશે. આ ઇલેક્ટ્રોન છે ક્યાંથી આવ્યો? આ ભાઈ અહીંયા હોમોલિટિક ક્લીવેજ થયું, અહીંયા પણ હોમોલિટિક ક્લીવેજ. આ અહીંયા આવશે એક બીજો કાર્બન, ઇલેક્ટ્રોન. હવે આ બંને ઇલેક્ટ્રોન શું થશે? ફરીથી અહીંયા બંધ બનાવશે વુડ્સ રિએક્શનમાં. જો આમ વુડ્સ રિએક્શનમાં શું થાય? ઇવન નંબર ઓફ કાર્બન બનાવે ડબલ થઈ જાય, પણ અહીંયા આપણને શું કહેવાય? સાયક્લિક રિંગની અંદર જ એક ત્રીજો બોન્ડ, મતલબ બાયસાયક્લો ગ્રુપ બનતો દેખાય છે. તો અહીંયા એ તમારો આવો બાયસાયક્લો, મતલબ મિથ ઇથ પ્રોપ બાયસાયક્લો પ્રોપેન તમને અહીંયા મળશે. અને અહીંયા શું છે? Br2 વિથ હીટ, મતલબ શું થશે? હેલોજીનેશન. આ તો ફરીથી એનું એ થયું, હેલોજીનેશન કરશો એટલે તમારો ફરીથી આ બોન્ડ તૂટશે, હોમોલિટિક ક્લીવેજ થશે. ફરીથી તમારો જે Cl હતો ત્યાં ફરીથી Br ને જોડાઈ જશે. Br ને જોડાઈ જશે એટલે તમારો B આવો થશે. હવે C તમારો શું થશે? આલ્કોહોલિક KCN સાથે. KCN ના અંદર શું હોય? CN કેવો હોય? માઇનસ હોય. Br કેવો હોય? માઇનસ હોય. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ગ્રુપ. CN એટલે કેવો? નાઇટ્રાઇલ ગ્રુપ. નાઇટ્રાઇલ ગ્રુપ સાથે CN માં આપણે અહીંયા Br ને શું કરશે? સબસ્ટિટ્યુટ, બંને વાર સબસ્ટિટ્યુટ કરશે. બરાબર. પણ અહીંયા આપણને કેવો આપ્યો છે? 1 ઇક્વિલિબ્રિયમ, મતલબ Br2 આપેલો છે, 1 ઇક્વિવેલન્ટ. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમારો અહીંયા જે Br છે આ રીતે રહેશે. Br2 તમારો જે છે એ કંઈક આ રીતે રહેશે. અહીંયા તમે જોઈ શકો છો Br અને Br. બરાબર. આ Br છે, ફરી તમારું શું થયું? અહીંયા તમારું હેલોજીનેશન થઈ ગયું. સોરી, Br તો થઈ ગયું, CN જોડાશે. આપણે Br જોડી નાખ્યું ફરીથી.
બીઆર નતો જોડવાનો ભાઈ, સીએન જોડવાનો હતો, તો બીઆરની જગ્યાએ શું થયું, સીએન જોડાઈ ગયું. સીએનનું ફરીથી શું થશે, અહીંયા H3O પ્લસ થશે. હવે તમને ખબર છે સાયનાઇડ મતલબ નાઇટ્રાઇલ ગ્રુપનું તમે H3O પ્લસ સાથે રિએક્શન કરાવો તો તમારો શું બનશે, અહીંયા ડી બનશે. ડી પણ ડી શેના સાથે રિએક્શન કરે છે, H3O પ્લસ સાથે રિએક્શન કરે છે. શેના સાથે રિએક્શન કરે છે, H3O પ્લસ સાથે. H3O પ્લસ જ્યારે સીએન સાથે સાયનાઇડ મતલબ નાઇટ્રાઇલ ગ્રુપ સાથે રિએક્શન કરે એટલે કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થાય. કાર્બોક્સિલિક એસિડમાં ક્યારે કન્વર્ટ થાય તમે અહીંયા જોઈ શકો, COOH. તો તમને અહીંયા તમારી બધી જ પ્રોડક્ટ મળી ગઈ ભાઈ. એ મળી ગયો બરાબર, આ આપણો એ થશે, આ આપણો બી થશે, આ આપણો સી થશે અને આપણો ડી થશે. પણ અહીંયા ઓપ્શન આવા છે નહીં. ઓપ્શન છે કે પ્રકાશીય સક્રિય સાયનાઇડ, પ્રકાશીય નિષ્ક્રિય એસિડ, પ્રકાશીય સક્રિય એસિડ. હવે આપણને શું મળ્યું છે, ડી પૂછ્યો છે. ડી એટલે ડી આપણો અહીંયા COOH એટલે એસિડ છે, ડન છે. એટલે આ બેમાંથી એક જવાબ આવશે. COOH એટલે એસિડ. પણ અહીંયા પ્રકાશીય નિષ્ક્રિય અને પ્રકાશીય સક્રિય, જેને આપણે ઇંગ્લિશમાં ઓપ્ટિકલી એક્ટિવ અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહીએ બરાબર. હવે જ્યાં POS અને COS બંને પ્રેઝન્ટ હોય કાં તો બંનેમાંથી એક પણ પ્રેઝન્ટ હોય તો એ નિષ્ક્રિય થશે, મતલબ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. અને જો COS બેમાંથી મતલબ COS અને POS બંને એબસન્ટ હોય તો એ એક્ટિવ થશે, મતલબ સક્રિય કહેવાશે. અહીંયા તમે જોઈ શકો COOH અહીંયાથી તમે પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરશો ને એટલે તમારો એક જ અણુ જે છે COOH નો એ બે ભાગમાં કપાઈ જશે. તમારી અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી અહીંયા હાજર છે. અને POS પ્રેઝન્ટ હોય તો COS ચેક કરવાની જરૂર નથી. બેમાંથી એક પ્રેઝન્ટ હોય એટલે તમારો જે અણુ છે એ શું થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ થઈ જશે. એટલે તમારો જે ઓપ્શન છે એ બી પ્રકાશીય નિષ્ક્રિય એસિડ જવાબ આવશે. આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. આગળનો પ્રશ્ન આપણો સાહેબ ફિઝિક્સનો જ હશે અને ફિઝિક્સના સાહેબને આપણે બોલાવી દઈએ. હવે આ પ્રશ્ન તો પૂછવાની કોઈ જરૂર જ નથી બરાબર, કે આ પ્રશ્ન કેમ પૂછો છે એની કોઈ આઈડિયા જ નથી, કે એકદમ સિમ્પલ પ્રશ્ન છે. શું આવશે ભાઈ કે અનુનાદ ઉદ્ભવે તો તે વખતેની આવૃત્તિ શું થાય. તો અનુનાદ ઉદ્ભવે બેટા એ વખતે શું થઈ જાય, ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ LC બરાબર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. તો 2πf ઇઝ ઇક્વલ ટુ 1√LC બરાબર. તો f ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. L ની વેલ્યુ મૂકો, C ની વેલ્યુ મૂકો, તમારો આન્સર આવી જશે 15.9 કિલોહર્ટ્ઝ બરાબર. તો પૂછવાની કોઈ જરૂરત નથી. આ પ્રશ્ન બહુ સિમ્પલ પ્રશ્ન હતો બરાબર. તો હવે આવી ગયો છે તો હવે સોલ્વ કરાવી દઈએ. ડાઉટમાં વિદ્યાર્થીઓ મોકલેલો છે બરાબર. તો દેખો એના પછીનો પ્રશ્ન, હા તો એના પછીનો પ્રશ્ન એના જેવો જ છે, સેમ ટુ સેમ એ જ ફોર્મ્યુલા ઉપર છે બરાબર. અનુનાદની આવૃત્તિની વાત કરી છે તો એ જ ફોર્મ્યુલાથી એ જ સૂત્રથી આ પ્રશ્ન પણ સોલ્વ તમારો થઈ જશે બરાબર. ઓપ્શન નંબર એ આનો આન્સર આવશે બરાબર. તો આ પ્રશ્ન બી તમારો સોલ્વ થઈ જશે બરાબર. તો આ બી એ જ પ્રકારનો પ્રશ્ન છે, સિમ્પલ પ્રશ્ન છે. હવે વાત કરીએ કે બિનિશ સરનો, તો બાયોલોજીનો ક્વેશ્ચન છે એને સોલ્વ કરી નાખીએ. ચલો ભાઈ, ફરીથી ઇકોલોજીમાંથી પ્રશ્ન આવ્યો છે બરાબર. હવે આ પ્રશ્ન પૂછનાર એવું કહી શકાય કે ઇકોલોજી સ્કીપ કરવા વાળો વિદ્યાર્થી હશે હે ને. આ શૃંખલામાં કેટલા સ્તર હોઈ શકે બરાબર. હવે જો આ શૃંખલાના સ્તરની વાત કરવામાં આવે તો આ શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય, ઉત્પાદકોથી થાય. તો ભાઈ પહેલા આપણે અહીંયા આગળ લઈ લઈએ, ઉત્પાદકોથી શરૂઆત થતી હોય તો સૌથી પહેલા તમને અહીંયા આગળ મળી જાય ઉત્પાદકો બરાબર. એના પછી આવે તમારા પ્રાથમિક, ઉપભોક્તા, ફરીથી એની એ જ આપણે શૃંખલા દોરવાની, દ્વિતીયક, ઉપભોક્તા અને એની ઉપર જઈએ તો મળશે તમને તૃતીયક ઉપભોક્તા બરાબર. આ તમારા થઈ જશે ઉત્પાદકો, શાકાહારી, નીચી કક્ષાના માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી. અને કદાચ હજી લેવું હોય તો એક તમે લઈ શકો છો ભાઈ મિશ્રાહારી. તો વધારેમાં વધારે કેટલા પોષક સ્તર હોય, કેટલા સ્તર હોય, સોરી આ શૃંખલાના સ્તર પૂછાય છે તો ગણી લો ભાઈ 1 2 3. મોટા ભાગની આ શૃંખલાઓમાં 3, ક્યાંક એક વધારે હોય તો ભાઈ 4. તો કેટલા હોય ઓપ્શન 3 થી 4. સીધો જ આપણો આન્સર મળી જાય છે અહીંયા આગળ બરાબર. તો 3 થી 4 સ્તર હોઈ શકે બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ભાઈ આપણો અહીંયા પ્રશ્ન છે કે 100 ગ્રામ હિમોગ્લોબિનની જગ્યાએ હેમોગ્લોબિનમાં Fe પરમાણુની સંખ્યા જો તે 0.33% Fe ધરાવે તો Fe નું પરમાણુ દળ 56 છે ભાઈ. આપણને શોધવાનું શું કીધું, Fe ના પરમાણુની સંખ્યા. મેં તમને
આના પહેલા ભાઈએ જેને બી ડાઉટ મૂક્યો છે એમને એટલું જ કહેવા માંગુ, ભાઈ આપણે આગળ શીખ્યા હતા, આગળનો જે વિડીયો હતો કે જ્યારે પરમાણુઓ પૂછ્યા હોય ને પરમાણુની સંખ્યા, એટલે આપણને ખબર છે, અને આપણને શું પૂછ્યું, આપણને ખબર છે મોલ્સ ઇઝ ઇક્વલ ટુ N/Na, અને અહીંયા શું છે પરમાણુ એટલે N, બરાબર. પરમાણુની સંખ્યા, પરમાણુ, હવે મોલ્સ આપણને ખબર નથી, પણ મોલ્સ માટે શું કરીશું આપણે, મોલ્સનું બીજું બી સૂત્ર છે કે મોલ્સ ઇઝ ઇક્વલ ટુ શું હોય, આપેલ દળ ભાગ્યા આપણનું એટોમિક એટલે પરમાણુનું દળ, એટોમિક વેઇટ, બરાબર છે. પણ આપણને અહીંયા હિમોગ્લોબિન કયો અણુની અંદર Fe પરમાણુની વાત છે, પણ એના અંદર Fe નું આપણને પર્સન્ટેજ આપ્યા છે, ટકાવારી આપી છે, આપણને એના અંદર એનું વજન આપ્યું નથી. જો વજન આપ્યું હોત તો આપણું અહીંથી કામ થઈ હોત કે આપેલ દળ ભાગ્યા પરમાણુનું દળ N અને Na. જો આપણને આ ખબર પડી જાય, આ તો આપણને આપેલું પણ છે અહીંયા, અને આ તો આપણને ખબર જ હોય, બરાબર, એવોગાડ્રો નંબર. તો આપણે અહીંયા દળ શોધે, આપેલ દળ કેટલું ટકાવારીમાં છે, આપણે એને ટકાવારીમાંથી દળમાં કરી નાખીએ તો કેટલા, 100 ગ્રામે 0.33% છે. 0.33%નું 100 એ તમે કરો તો તમને કેટલું મળે, 0.33 ભાગ્યા 100 ગુણ્યા 100, પછી શું થાય, 100 જતા રહે, આપણું વજન કેટલું થાય, 0.33 થાય. આપણે 0.33 મળી ગયું છે. Feનું વજન કેટલું થાય, 0.33 થાય, એટલે આપણે સીધું જ 0.33 લઈ લઈએ. Feનું વજન કેટલું લઈ લઈએ, 0.33, બરાબર. તો 0.33, એનું પરમાણુ દળ કેટલું છે, અહીંયા 56 છે. એવોગાડ્રો નંબર આપણે N ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23, બરાબર. અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ તો N બરાબર શું થશે, 0.33 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા અહીંયા આપણને મળે છે 56, બરાબર છે. હવે અહીંયા 56 ને તમે 6 વડે 36 ને 8 × 48, બરાબર છે, અને 54 એટલે અહીંયા તમને 9 એટલે 9 ને પાછું 0.33 વડે ગુણશો એટલે તમને 0.035 તમને અહીંયા જવાબ મળી જશે. અહીંયા 10⁻23 તો એવી ને એવી છે જ, તો અહીંયા તમારો એ જવાબ આવશે. અહીંયા ખાલી પ્રશ્નની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીએ ડાઉટ મૂક્યો હતો એના ડાઉટના અંદર ખાલી મેન શું છે કે તમને આ જે ટકાવારી છે એ ટકાવારીમાંથી આપણને N પરમાણુ સમજવું જોઈએ. ટકાવારીમાંથી આપણને ટકા તો તમે મતલબ ગ્રામ તો શોધી જ લેશો એટલે 0.33 ગ્રામ તમને મળી જશે. અને આ પ્રશ્ન ઇઝી જ છે, આપણે આ ડાઉટમાં આવે તો આપણે સોલ્વ કરી દીધો, બરાબર છે. આગળની તરફ વળીએ. હવે અહીંયા આવી જઈએ 25મા નંબરના પ્રશ્ન પર કે એક વિદ્યુત ચુંબકીય તરંગ V બરાબર Vi સાથે કોઈ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ એક ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તાત્ક્ષણિક દોલિત વિદ્યુત ક્ષેત્ર y તરફ છે, તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો અહીંયા ધ્યાન આપો કે v કયા ડાયરેક્શનમાં આપેલું છે, તમને I ડાયરેક્શનમાં આપેલું છે, બરાબર, અને વિદ્યુત ક્ષેત્ર E તમને કયા ડાયરેક્શનમાં આપેલું છે, તો તમને J ડાયરેક્શનમાં આપેલું છે. બેટા સૂત્ર તમને યાદ હશે કે V = E × B. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. દેખો E નું ડાયરેક્શન કયું છે, તો V નું ડાયરેક્શન I હોય, જો E નું ડાયરેક્શન J હોય તો B નું ડાયરેક્શન કયું થઈ જાય બેટા, J × K = I. ઓપ્શન નંબર B આવી જાય. તો આવા સિમ્પલ ક્વેશ્ચન ઘણી વખત નીટ પૂછી લેતી હોય અને ઘણી વખત ઘણા છોકરાઓ આવા સિમ્પલ ક્વેશ્ચનમાં મિસ્ટેક કરતા હોય. નીટમાં બીજો ક્વેશ્ચન બી આ ટાઈપનો પૂછાયો છે, બરાબર. અહીંયા બી ફોર્મ્યુલા સેમ છે કે V = E × B ની મદદથી સીધો તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર. અને તમારા જેટલા પણ ડાઉટ હતા એવા મહત્તમ ડાઉટને અમારી ટીમે પૂર જોશથી સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ વોટ્સઅપ અને ટેલિગ્રામની અંદર જે પણ ડાઉટ મોકલ્યા હતા, મહત્તમમાં મહત્તમ ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જે નીટની એક્ઝામ માટે તમને હું વિદ્યાશાળાની ટીમ વતી શુભેચ્છાઓ પાઠવું છું, અને નીટની એક્ઝામમાં તમે બહુ સારો સ્કોર કરો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે તમને વિદ્યાશાળાની ટીમ તરફથી હું નીલ જોશી શુભેચ્છાઓ પાઠવું છું. તો આ જ રીતે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રોને ચેનલને મોકલતા રહો લિંક, એટલે એનાથી બીજા મિત્રોને પણ મદદ મળતી રહે. તો જય હિન્દ, જય ભારત.